ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલો, કોણ કોણ આવી ગયા છે, ક્યાંથી જોઈ રહ્યા છે, ફટાફટ કોમેન્ટ કરો. હજી હગાવાલા ભાઈબંધ દોસ્તાર જેને બોલાવવાના એને બોલાવી લો. હાલો ફટાફટ, હાલો આગળ શરૂ કરીએ. આજે આપણે વાત કરવાની એમએટી વિભાગની વાત કરવાની છે. એમએટી વિભાગ, બરોબર. એનએમએમએસ પરીક્ષા તમારી આવી રહી છે, એમાં એમએટી વિભાગમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના માટે અગાઉ જે પૂછાણેલા પ્રશ્નો છે એની યાદી આપણે બનાવી લીધી છે. એના સિવાય હવે પછી બીજા કયા પ્રશ્નો પૂછાઈ શકે જે હજી સુધી નથી પૂછાણા પણ અન્ય જગ્યાએ અન્ય રાજ્યોમાં પૂછાતા હોય અને અહીંયા આપણને પૂછાવાના ચાન્સીસ હોય એવા પણ થોડા ઘણા પ્રશ્નોની આપણે અહીંયા વાત કરવાની છે, બરોબર. તો ચાલો ફટાફટ આપણે પ્રશ્નો તરફ આગળ વધી જઈએ. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ લગભગ બધાને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હશે, કારણ કે આ વિડીયો તમે નૂતન જ્ઞાનપીઠ પર જોઈ રહ્યા છો, બરોબર. અહીંયા આપણે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એના માટે પણ આવી જ રીતે તૈયારી કરવાની છે. એનએમએમએસ માં મારો 48,000 શિષ્યવૃત્તિ છે, જ્યારે જ્ઞાન સાધનામાં આનાથી ડબલ થઈ જશે અને પાછો સિલેબસ આનાથી ઘણો ઓછો છે, બરોબર. તો જ્ઞાન સાધનાની તૈયારીમાં પણ આપણે આવી જ રીતે બગડા છટ્ટી બોલાવવાની છે. તો એટલા માટે થઈને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. હાલો, હવે જોવો મારો વાલો, પહેલો પ્રશ્ન જોવો. ભારતની સામે દિલ્હી લખ્યું છે, તો નેપાળની સામે શું આવશે? અહીંયા આપણને ખબર પડે કે ભાઈ અહીંયા દેશ લખ્યો અને દેશની સામે એની રાજધાની લખી કે ભાઈ ભારત લખ્યો તો ભારતની સામે એની રાજધાની દિલ્હી થાય. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ નેપાળની સામે એની રાજધાની કઈ આવે, બરોબર. નેપાળની સામે એની રાજધાની કઈ આવશે? કાઠમંડુ આવશે. કઈ આવશે? કાઠમંડુ આવશે. પછી દર વખતે અહીંયા નેપાળ જ પૂછાય એવું જરૂરી ન હોય હો મારો ભાઈ. શ્રીલંકા આવ્યું તો કે એનો આવે જવાબ કોલંબો. પછી તમને અહીંયા ભૂતાન લખી દીધું તો એનો જવાબ આવશે થિમ્પુ, બરોબર. એનો મતલબ કે શ્રીલંકાની રાજધાની કોલંબો, પછી ભૂતાનની થિમ્પુ થાય. આ લાસા છે, કોઈ રાજધાની છે નહીં, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જૂન છે તો 30 મહિનો, જૂન છે તો 30, જાન્યુઆરી તો ખાલી જગ્યા. તો કે જૂન મહિનાની સામે 30 હું કામ લખ્યા એ હવે આપણને લાઈટ થઈ જવી જોઈએ. હું કામ લખ્યા? જૂન મહિનામાં 30 દિવસ હોય. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય. આ આપણો જવાબ થઈ ગયો, બરોબર. સમસંબંધ માહિતી જાન્યુઆરી મહિનો હોય ને એમાં આંકડા લખ્યા હોય, મહિનાના નામ આપ્યા હોય ને એની સામે આંકડા લખ્યા હોય તો દિવસ ઉપર થોડુંક વિચારવું. જ્યારે જુદાપણામાં તો મોટા ભાગે જો 4 મહિનાના નામ લખ્યા હોય ને એમાંથી જુદો કયો પડે એમ પૂછ્યું હોય ને તો એમાં આપણે જે દિવસોની સંખ્યા છે એના આધારે જ પેલા તો નોખા પાડવાના છે, બરોબર. તો ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો, નીચેના પૈકી કોણ અલગ પડે છે? કોણ અલગ પડે છે? જો ગાય, ભેંસ, બકરી કે કૂતરું? આનો જવાબ મારે આપવાનો નથી, બરોબર. ફટાફટ આનો જવાબ આપો. હાલો, હવે આનો જવાબ મારે તમને દેવો ન પડે મારો ભાઈ, બરોબર. હું અલગ પડે આમાંથી કહેજો પાછા. ચાલો, બીજું ખાસ એક વાત, જે વિદ્યાર્થી મિત્રો હજી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પરીક્ષા પહેલા હજી ઘણા બધા તમને આવી જ રીતે પીડીએફ ને એવું મળતું રહેશે, બરોબર. જે નથી જોડાણા એ કે આ ભાઈ આ પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હોય ત્યાં તમે પહેલા સોલ્વ કરો પછી આપણે અહીંયા કરાવીએ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરશો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. જેવી એનએમએમએસ પરીક્ષા પૂરી થશે એટલે તરત આપણે પછી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવાની છે. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે અહીંયા પણ કોઈ વિડીયો આવે તો તમને તરત માહિતી મળી જાય. બીજું, આ પછી તમારા પછી જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય તો વાલા, પરીક્ષા ખાલી તમારે એનએમએમએસ ની દેવાની હોય ને તો નૂતન એનએમએમએસ ની બુક છે, તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી 170 રૂપિયામાં બુક પહોંચી જશે. પણ જેને એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષા આપવાની હોય ને તો બે બુક અલગ અલગ ન લેવાય. નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી બે પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવી ગયો અને 315 માં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય ભાઈ, બરોબર. કુરિયર ચાર્જ બંને બુકમાં ફ્રી છે. તો જે બાળકોને ઓર્ડર કરવો હોય કરી શકે છે. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા નંબર છે 9099977717. આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને અથવા તો સંપર્ક કરી શકે છે. શાળા તરફથી આ બંને બુકમાં હજી શાળા તરફથી જો બલ્ક ઓર્ડર આપવામાં આવતો હોય તો હજી આમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, કારણ કે એમાં કુરિયર ચાર્જની હજી થોડી રાહત થતી હોય છે. તો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી થોડી રાહત કરી આપવામાં આવશે. કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાનમાં લેજો સાહેબ,
બાળકોને ટૂંકમાં થોડુંક રાહત દરે મળી શકે છે. બરોબર, ચાલો હવે આપણે વાત કરીએ. અહીંયા નીચે આકૃતિમાં અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ભાઈ આપણને સંખ્યા દર્શાવેલી છે પણ આપણને વિષય નથી લખેલા. તમને પીડીએફ આપી છે એમાં વિષય લખેલા હશે. બરોબર, કદાચ અહીંયા લખવાના ભૂલી ગયેલા છે. તો જો અહીંયા આ હિન્દી વિષય માટે છે. પછી કયો વિષય છે? તો કે ગણિત માટે છે. પછી છે તો કે ગુજરાતી માટે, અને આ છે ઈ વિજ્ઞાન માટે છે. બરોબર, આવી રીતે છે કે ભાઈ આ 4 વિષયોમાંથી અભ્યાસ કરતા બાળકોની સંખ્યા લખેલી છે. બરોબર, હવે આપણને પૂછ્યું હું એ આપણે જોવાનું છે. તો કે કોઈ પણ 2 જ વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. કોઈ પણ 2 જ વિષયનો અભ્યાસ કરતા હોવા જોઈએ. એનો મતલબ કે 2 વર્તુળમાં આવવું જોઈએ. એવો અંક જે 2 વર્તુળમાં આવે. ત્રીજા વર્તુળમાં પાછો જો ત્રીજા વર્તુળમાં આવે તો 3 વિષય થઈ જાય. એટલે ખાલી 2 વર્તુળમાં આવવો જોઈએ. તો અહીંયા આપણે જોઈએ આ 17 જુઓ, 17 આ પહેલા વર્તુળમાં આવે એટલે ગુજરાતીમાં આવે, પછી ગણિતમાં પણ આવે. જો એટલે 17 છે, 17 આ 17 છોકરા છે એ ગણિત કરે છે અને ગુજરાતી પણ કરે છે. એનો મતલબ એ 2 વિષય તો કરે જ છે. એટલે આપણે એ 17 અહીંયા લખી નાખો. હવે જુઓ અહીંયા આ 12 લખ્યા, 12 એ ગુજરાતીના વર્તુળમાં આવે તો કે હા આવે. એ વિજ્ઞાનના વર્તુળમાં આવે તો કે હા આવે. એનો મતલબ એ 2 વિષય તૈયાર કરે છે, ગુજરાતી થી અને વિજ્ઞાન થી. તો એનો મતલબ એ 12 ને આપણે ધ્યાનમાં લેવાના. પછી તો કે અહીંયા 11 છે એ હિન્દીમાં આવે અને વિજ્ઞાનમાં આવે, એટલે એ 11 આપણે ધ્યાનમાં લેવાના. એવી જ રીતે અહીંયા 15 છે જે ગણિતમાં પણ આવે, હિન્દીમાં પણ આવે, તો એ 15 ને આપણે ધ્યાનમાં લેવાના. આ કુલ સંખ્યા કેટલી થઈ એવું આપણને પૂછ્યું. તો આ 7 ને 2 9 ને 1 10 ને 5 15 વધી આવે. 1 ને 1 2 3 4 ને 5. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે? 55. 55 આપણો જવાબ આવે. કેટલો આવે? 55. ટપ્પો પડ્યો મારા વાલા. તો આગળ વધી જઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ઓકે, ચાલો એનો એ જ પ્રશ્ન છે. બરોબર, આકૃતિની જ છે પણ પ્રશ્ન બદલાઈ ગયેલો છે. અહીંયા કયો વિષય હતો? હિન્દી. જોજો આમાં કઈ ભૂલ થાય તો કેજો પાછા. આ ગણિત હતો, પછી આઈ થિંક અહીંયા વિજ્ઞાન હતો. આમાં લખવામાં કઈ ભૂલ હોય તો કેજો. વિષયમાં ગુજરાતી હતો. બરોબર ને? હાલો, આમ વિષય હતા હિન્દી, ગણિત. જોઈ લઈએ ને આપણે ભાઈ, હિન્દી, ગણિત, ગુજરાતી ને વિજ્ઞાન. ઓકે, હિન્દી, ગણિત, ગુજરાતી અને વિજ્ઞાન. હવે જો આપણને પ્રશ્ન બદલાઈ ગયો, સૂચના એની, આકૃતિ એની. પ્રશ્ન અહીંયા એવો પૂછ્યો, કોઈ પણ 3 વિષયનો અભ્યાસ કરતા હોય, કોઈ પણ 3 વિષયનો અભ્યાસ એટલે 3 વર્તુળમાં આવવું જોઈએ. અહીંયા જુઓ આ 3 છે, 3 આ હો, ઈ જો ગુજરાતીમાં આવે, ગણિતમાં આવે, વિજ્ઞાનમાં આવે. એટલે એ 3 ને આપણે ધ્યાનમાં લેવાના છે. પછી અહીંયા 9 છે, 9 ઈ જો ગુજરાતીમાં આવે, વિજ્ઞાનમાં આવે ને હિન્દીમાં આવે. એટલે એ 9 ને આપણે ધ્યાનમાં લેવાના. અહીંયા 4 છે, એ હિન્દીમાં આવે, ગણિતમાં આવે અને વિજ્ઞાનમાં આવે. એટલે એ 4 ને ધ્યાનમાં લેવાના. પછી અહીંયા 7 છે, ગણિતમાં આવે, હિન્દીમાં આવે ને ગુજરાતીમાં પણ આવે. તો 7 અહીંયા લેવાના. તો આ ટોટલ આની સંખ્યા કેટલી? એટલે હવે આનો આપણે કરવાનો સરવાળો. એટલે 3 ને 9 12 થાય, 12 ને 4 16 થાય. બરોબર, 12 ને 4 16 અને 16 ને 7 આપણે કરીએ તો જવાબ કેટલો આવે? 23 આવે મારો વાલો. કેટલો જવાબ આવે? 23. એટલે કે આમાં 3 વિષય, કોઈ પણ 3 હો, જો ચોખવટ નથી કરી, કોઈ પણ 3 વિષયની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થી કેટલા થાય? 23 થાય. પછી એમાં પછી ભલે હિન્દી, ગણિત ને ગુજરાતી કરતો હોય કે ગુજરાતી, વિજ્ઞાન ને હિન્દી કરતો હોય, કોઈ પણ 3 વિષયની તૈયારી કરતો હોવો જોઈએ. આપણે એનું કામ છે. ચાલો, તો આમાં ટપ્પો પડ્યો હોય તો આગળ વધી જઈએ મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો સેમ સૂચના એની, આકૃતિ એની છે પણ પ્રશ્ન બદલાઈ ગયો છે. આપણે પહેલા અહીંયા વિષય લખી નાખીએ. આ હિન્દી છે, આ ગણિત છે, આ ગુજરાતી છે અને આ વિજ્ઞાન છે. હવે પ્રશ્ન એવો છે,
કોઈ પણ એક જ વિષયનો અભ્યાસ કરતા હોય એવા, શું કીધું, કોઈ પણ એક વિષયનો અભ્યાસ કરતા હોય તો એમાં માથું નથી ખંજવાળવાનું ભાઈ, ખાલી એક વર્તુળમાં આવતા હોય એ બધાને ધ્યાનમાં લઈ લેવાના. 7 છે એ એક વર્તુળમાં આવે તો કે હા, જો 7 બીજા કે વર્તુળમાં આવે નથી આવતો, 19 છે બીજા ક્યાંય આવે તો કે નહીં નથી આવતો, આ 8 છે બીજા ક્યાં આવે તો કે નથી આવતો, 12 છે બીજે ક્યાં આવે તો કે નહીં નો આવે. આ બધાનો કરી નાખવાનો સરવાળો. ખાલી એક વર્તુળમાં આવતા હોય એ ખાલી એક વિષયની તૈયારી કરતા હોય. આ બધાનો આપણે સરવાળો કરીએ તો 12 ને 8 કેટલા થાય? 20 થાય. 20 ને 19 કેટલા થશે? 20 ને 19 39 થશે, 29 થશે, 20 ને 19 એટલે 39 થશે. 39 માં તમે 7 ઉમેરો એટલે જવાબ આપણો આવશે 47. કેટલો આવશે? 47. અથવા તો અહીંયા 10, 10 ને 9, 10 ને 9 19, 19 ને 7 26 વધી, અહીંયા 6, અહીંયા 2 વધી આવે અને 2 ને 2 4 થઈ જાય એટલે 46. અહીંયા આપણો જવાબ શું આવે? 47 આવે. વેરીફાઈ આપણે કરી લીધું, બરોબર. કદાચ ગણતરીમાં ભૂલ થઈ હોય તો અહીંયા જવાબ શું આવશે? 46 આપણો જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મારો ભાઈ. હાલો અહીંયા વિષય લખી દો પાછા મારો ભાઈ. હિન્દી, ગણિત, ગુજરાતી અને અહીંયા વિજ્ઞાન. હાલો, હિન્દી, ગણિત અને ગુજરાતી. જો અહીંયા વિષય આપ્યા, હિન્દી, ગણિત અને ગુજરાતી ત્રણેય વિષયોનો અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કીધી. શું કરવાનું છે? હિન્દીના વર્તુળમાં આવતું હોય, ગણિતના વર્તુળમાં આવતું હોય, ગુજરાતીના વર્તુળમાં આવતું હોય. હું વાત કરું ત્યાં જ ખબર પડી જાય ભાઈ કોણ છે એવું. 7 છે એટલે એવા વિદ્યાર્થી કેટલા થાય આમાં? તો કે 7 થાય મારો ભાઈ. વિકલ્પ છે બી એ આપણો હાસો જવાબ થઈ જાય. ચાલ એના પછી પાછો એ જ છે, આ હિન્દી, આ ગણિત, આ ગુજરાતી, આ વિજ્ઞાન. પ્રશ્ન જોઈનો એ જ છે, બરોબર. સોરી, સૂચના એની, આકૃતિ ની, પ્રશ્ન બદલાઈ ગયો. વિજ્ઞાન, હિન્દી અને ગુજરાતી એમ ત્રણેય વિષયનો અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કીધી. કયો? વિજ્ઞાન એટલે કે આમાં આવતું હોય, હિન્દી એટલે આમાં આવતું હોય, ગુજરાતી એટલે આમાં આવતું હોય. તો એવું કોણ છે? 9 છે. તો એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 9 થાય ભાઈ. જો વિજ્ઞાન એટલે આ વિજ્ઞાન, હિન્દી એટલે આ હિન્દી. જો 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 મારો ભાઈ અહીંયા આપણે ભૂલ પડી. અહીંયા ગણિત, આની પહેલાના પ્રશ્નમાં એવું થયું છે, જુઓ તો હિન્દી એટલે આ હિન્દીમાં આવે. આના પહેલાના પ્રશ્નમાં જો અહીંયા આપણે મિસ્ટેક થઈ મારો વાલો. અહીંયા આપણે જુઓ આ હિન્દી વિષય, આ ગણિત, આ ગુજરાતી અને આ આપણો વિજ્ઞાન હતો, બરોબર. જો અહીંયા હું કીધું ઈ જો અહીંયા આપણે ભૂલ પડી હો. જોજો, હિન્દી, ગણિત અને ગુજરાતી કીધું એટલે આ હિન્દીનું રાઉન્ડ, એમાં 7 અને 15 છે. જોજો હજી ગણિતનું રાઉન્ડ, આ ગણિતનું રાઉન્ડ, તો એમાંય 7, 15 ને 17 આવે છે. પછી તો કે ગુજરાતીનું રાઉન્ડ. તો હવે આપણે ગુજરાતીનું રાઉન્ડ કરવા જઈએ. આ ગુજરાતીનું રાઉન્ડ કરીએ તો એમાંથી જો આ ગુજરાતીનું રાઉન્ડ, આ ગણિતનું રાઉન્ડ અને આ હિન્દીનું રાઉન્ડ, બરોબર. તો જો ત્રણે ત્રણમાં આવતા હોય એવા કોણ કોણ છે? જુઓ તો કે આ છે, જો અહીં 10 અને 7 છે. કોણ છે? 10 અને 7 છે. એટલે અહીંયા ટોટલ કેટલા થાય? 10 અને 7 17 થાય મારો વાલો. કેટલા થાય? 17 જણા થાય. એટલે અહીંયા વિકલ્પ એ આપણો જવાબ આવે. શું આવે? વિકલ્પ એ આપણો જવાબ આવે, બરોબર. એ જ રીતે હવે આના પછીના પ્રશ્નમાં અહીંયા આપણને શું કીધું? જો વિજ્ઞાન, હિન્દી અને ગુજરાતી કીધું એટલે આ વિજ્ઞાન, બરોબર. પછી આ હિન્દી અને ગુજરાતી એટલે આ ગુજરાતી. હવે આ ત્રણ વર્તુળમાં હવે કોણ વધ્યું? તો કે આ 9 અને 10 બે આવે એટલે 9 આવે અને 10 આવે. એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવે? 19 આપણો જવાબ આવે. કેટલો આવે? આપણો 19 જવાબ આવે. આમાંથી અડધા ઉતેલા છે. બોલો આમાં ગણવાની ભૂલ થઈ, આમાં આપણે ગણવામાં ભૂલ થઈ તો જાગતા હો તમે તો અહીંયા કાલો કદાચ મારે તો ભૂલાઈ ગઈ તો તમને તો ખબર આવી જવી જોઈએ ને કે ભાઈ અહીંયા આપણે આ ભૂલી ગયા 10, આપણે અહીંયા 7 સીધા ગણ નાખ્યા.
તો આમાંથી અડધા હજી જાગતા નથી મારો ભાઈ. ચાલો હવે એના પછીનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ અંગ્રેજી શબ્દકોશ ક્રમ પ્રમાણે ત્રીજા ક્રમમાં આવે? હવે જુઓ આમાં FORT અહીંયા સુધી આપણે હવે નથી જોવાનું. હવે એના પછી આપણે જોવાનું છે. જો અહીંયા I છે, અહીંયા H છે અને અહીંયા N છે, બરોબર? તો G ABCDEFG H I આપણને ખબર પડે પહેલા કોણ આવે? H આવે, પછી I આવે. તો પહેલા H વાળું હોય એટલે આ પહેલું થાય. હવે બીજું ને ત્રીજું આમાંથી જ થશે કારણ કે I અહીંયા છે, અહીંયા તો N છે એટલે પહેલા I આવે એટલે કાં તો આ બીજું થાય કાં તો આ બીજું થાય. આપણને કીધું ત્રીજા સ્થાન પર કોણ આવે, બરોબર? તો હવે આપણે ઈ જોવાનું છે કે અહીંયા I છે ને અહીંયા I છે. તો હવે આપણે એના પછીના ઉપર જઈએ તો અહીંયા F છે એટલે આ બીજા સ્થાને આવે, જ્યારે આ ત્રીજા સ્થાને આવે. અને આપણને પૂછ્યું કયું? ત્રીજું સ્થાન. એટલે વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ, નીચે આપણે આકૃતિ છે એમાં વધુમાં વધુ ચોરસ કેટલા બને એમ આપણને પૂછ્યું છે. તો જો મારો ભાઈ આવી આકૃતિ હોય, તમને કેટલી વખત કીધું આવી આકૃતિ હોય એમાં કેટલા ચોરસ બને? 5 ચોરસ બને. આમાં ઈ જ કરેલું છે. જો આ એક આકૃતિ અહીંયા છે, એક અહીંયા છે ને એક એની ઉપર પાછી બનાવેલી છે. એટલે આમાં એકમાં 5, બીજીમાંય 5 અને ત્રીજીમાંય 5. જો આનથી 5 બને, 5 આનથી બને અને 5 આનથી બને. 5 5 ને 5 કેટલા થયા? 15 થયા. વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. જો આકૃતિ અહીંયા ભેગી થઈ ને એના કારણે કોઈ ચોરસ નવું નથી બનતું, બરોબર? એટલે અહીંયા આપણો જવાબ આવશે 15. ચાલો આગળ વધી જઈએ મારો ભાઈ. ચાલો દયાનો એક ભાઈ અનિલ છે. જો દયાનો એક ભાઈ કોણ છે? અનિલ છે. ચંદન દયાનો પિતા છે. વિમલ ચંદનનો પિતા છે. અનિલનો વિમલ સાથે શું સંબંધ થાય? જો 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 પ્રશ્ન સમજજો મારો ભાઈ. લોહીના સંબંધ જેને નહોતા આવડતા જોજો. અહીંયા આ દયા, આપણે અહીંયા દયા લખી નાખીએ. સ્ત્રી પાત્ર છે એટલે આપણે રાઉન્ડ કરીશું. પછી એનો ભાઈ છે અનિલ. આ અનિલ છે એ કોણ છે? દયાનો ભાઈ છે. આ પુરુષ છે. આ બે ભાઈ બેન છે. આ બે શું છે? ભાઈ બેન છે, બરોબર? આ ભાઈ છે, આ બહેન છે. એટલે કે દયા છે એ અનિલની બહેન, અનિલ છે એ દયાનો ભાઈ. હવે જુઓ ચંદન છે ને એ દયાનો પિતા છે. હવે દયાનો પિતા ચંદન હોય ને તો ચંદન અનિલનો પિતા થાય, બરોબર? આપણા બેન હોય અથવા તો આપણા ભાઈ હોય એના પિતા એ આપણે પિતા જ થાય. તો દયાના પિતા એ અનિલના પિતા થઈ જાય. એટલે આ ચંદન, ચંદન કોણ છે? દયાનો પિતા, એટલે એ અનિલનો પણ પિતા થઈ ગયો. વિમલ છે એ ચંદનનો પિતા છે. જો આ ચંદનનો પિતા પાછો કોણ? વિમલ. તો અનિલનો વિમલ સાથે શું સંબંધ થાય? હવે મારો ભાઈ તમારી સામે છે કે ભાઈ વિમલના છોકરાનો છોકરો કોણ છે? અનિલ છે. અથવા તો અનિલના પિતાના પિતા એ કોણ છે? તો કે વિમલ છે. તો અનિલ છે એ વિમલનો શું થાય? પૌત્ર થાય. જ્યારે વિમલ છે એ અનિલનો શું થાય? વિમલ અનિલનો શું થાય? તો કે એ દાદા થાય. પણ અહીંયા અનિલ વિમલને શું થાય એમ પૂછ્યું એટલે અનિલ છે એ વિમલનો શું થાય? પૌત્ર થાય. ચાલો નેક્સ્ટ, અલગ પડતો વિકલ્પ પસંદ કરો ભાઈ. 3 ની સામે 3/6, 5/10, 7/21 અને 9/18 આપ્યું છે. તો આમાં અલગ કઈ રીતે પડે? એમ નામ ખબર પડે મારો ભાઈ? હાલો ફટાફટ કોમેન્ટ કરો. ABCD જવાબ શું આવે જોવો તો ફટાફટ. એમ નામ ખબર પડે? આ 3 દુ 6, 5 દુ 10, 9 દુ 18, 7 દુ 14 થાય મારો ભાઈ. અહીંયા 7 ગુણ્યા 3 કરી નાખ્યા. જો અહીંયા 7 દુ 14 આવવા જોઈએ, બરોબર? એટલે આ વિકલ્પ છે એ અલગ પડે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મારો ભાઈ. ચાલો નીચે આપેલી શૃંખલામાં કેટલા એવા 4 છે કે જેના તરત પહેલા વિભાજ્ય સંખ્યા અને તરત પછી અવિભાજ્ય સંખ્યા આવે? એવા 4 આપણે ગોતવાના કે જેની પહેલા વિભાજ્ય સંખ્યા આવતી હોય અને તરત પછી પાછી કઈ સંખ્યા આવતી હોય? અવિભાજ્ય સંખ્યા આવતી હોય. તો પહેલા તો આપણે આમાં 4 કેટલા છે ને એ બધા પહેલા ગોતી લઈએ. જો અહીંયા આ 4, અહીંયા 4, અહીંયા 4 અને અહીંયા 4, ટોટલ 4 વખત 4 આપ્યા. હવે આપણે એવા 4 ગોતવાના કે એની પહેલા વિભાજ્ય સંખ્યા આવવી જોઈએ. આની પહેલા 4 પહેલા વિભાજ્ય સંખ્યા છે તો કે હા. એના પછી અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ
તો કઈ અવિભાજ્ય સંખ્યા છે? તો કે હા 7 અવિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ આને આપણે ગણતરીમાં લેવાનો છે ભાઈ. હવે બીજા 4 ઉપર આવો. આની પહેલા કઈ સંખ્યા છે ભાઈ? તો કે જો આની પહેલા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. આની પહેલા તો અવિભાજ્ય સંખ્યા આવી. આપણને એવું કીધું પહેલા અવિભાજ્ય ની પહેલા વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ અને પછી અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા પહેલા તો અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આને આપણે ગણતરીમાં લેવાનો નથી. બરોબર. હવે આ 4 નો વારો આવ્યો. આ 4 પહેલા વિભાજ્ય સંખ્યા છે? તો કે હા છે. 4 પોતે જ છે એટલે આની પહેલા વિભાજ્ય સંખ્યા છે. પાછળ અવિભાજ્ય સંખ્યા છે? તો કે હા મારો ભાઈ 2 અવિભાજ્ય સંખ્યામાં જ આવે. એનો મતલબ કે આને આપણે ગણતરીમાં લેવાના છે. આ 4 ની પહેલા વિભાજ્ય સંખ્યા? તો કે આ 6 છે. એના પછી અવિભાજ્ય સંખ્યા? તો કે 5 છે. એનો મતલબ આને આપણે ગણતરીમાં લેવાના છે. ટોટલ આપણી પાસે 3 એવા 4 આવ્યા કે જેની પહેલા વિભાજ્ય સંખ્યા હોય અને એના પછી કઈ સંખ્યા હોય? અવિભાજ્ય સંખ્યા હોય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કોઈ સાંકેતિક ભાષામાં કેટ માટે કોડ આપેલો છે 24, તો ડોગ માટે કોડ આપેલો છે 26, તો ફિશ માટે કયો કોડ લખાય? જો મારો ભાઈ કેટ માટે કોડ 24 આપ્યો. આ કેટ CAT એના માટે કોડ કેટલો આપ્યો? 24 આપ્યો ને. હાલ ડોગ માટે આપણને કોડ કેટલો આપ્યો? જો મૂળાક્ષરો કરતા અંકોની સંખ્યા કેવી છે? ઓછી છે. એનો મતલબ મૂળાક્ષર ક્રમમાં એમાં કઈક રમત કરેલી છે. ફિશ માટે આપણે ગોતવાનું છે. પહેલા તો અહીંયા હું છું એ આપણે પહેલા તો જોઈએ. હવે કેટ નો મૂળાક્ષર ક્રમ માં સી નો મૂળાક્ષર ક્રમ 3, A નો 1 અને T નો 20 થાય. આ બધાનો સરવાળો કરીને અહીંયા જવાબ લખ્યો. જુઓ 3 ને 1 4 ને 20 24. ડોગ માટે તો કે D નો 4, O નો 15, આ G નો કેટલો થશે? D, E, F અને G તો કે 7 થશે. ચાલો આનો કરો સરવાળો. તો કે 7 ને 4 સોરી અહીંયા 19 થઈ ગયા. 19 ને 7 કરો એટલે 26 થઈ ગયા. તો જો અહીંયા સરવાળો કર્યો. એનો મતલબ કે સ્પેલિંગમાં જેટલા મૂળાક્ષરો છે એનો આપણે સરવાળો, એના મૂળાક્ષર ક્રમનો સરવાળો કરવાનો. આપણે મેળવીએ ફિશ માટે. તો જો ફિશ માટે આપણે શું લખી શકીએ? F નો મૂળાક્ષર ક્રમ તો કે 6, I નો મૂળાક્ષર ક્રમ G, H અને I એટલે 9 થશે. આ S નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે 19 અને આ H નો મૂળાક્ષર ક્રમ તો કે 8 થશે. G પછી H અને I બરોબર એટલે આનો 8 થઈ ગયો. હવે આ બધાનો સરવાળો કરો મારો ભાઈ. આ બધાનો શું કરવાનો છે? સરવાળો. એટલે 6 ને 9 15 થઈ ગયા. 15 માં તમે 8 ઉમેરો. 15 માં તમે 8 ઉમેરશો એટલે જવાબ કેટલો આવશે? 23. 23 માં તમારે 19 ઉમેરવાના છે એટલે અહીંયા 2 વધી 1 એટલે જવાબ આવ્યો આપણો 42. એનો મતલબ કે ફિશ માટે આપણે શું આવે જવાબ? 42 આપણો જવાબ આવે. શું જવાબ આવે? 42 છે આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો શું કર્યું છે? મૂળાક્ષર ક્રમનો સરવાળો કર્યો છે. ચાલો ટપો પડ્યો ને. તો આગળ વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો 20, 28, 36, 44. જો શ્રેણી આપી છે 20, 28, 36, 44 અને ખાલી જગ્યા. કાંઈ અઘરું નથી મારો ભાઈ. શું કરેલું છે? 20 + 8 એટલે 28. 28 + 8 કરો તો કેટલા થાય? 36 થાય. 36 માં તમે 8 ઉમેરો તો કેટલા થાય મારો ભાઈ? તો કે 44 થાય. એનો મતલબ કે ભાઈ +8 +8 +8 કર્યું ભાઈ. 5મા વાળાને પૂછાય એવી શ્રેણી આવી છે. બરોબર. ચાલો આને +8 કરો હવે તો કેટલા થાય? તો કે અહીંયા થાય 52. 44 માં 8 ઉમેરો તો 52 આપણો જવાબ આવી જાય. કેટલો જવાબ આવે? 52 આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો 8, 4, 27, 9 ખાલી જગ્યા અને 16. જો 8, 4, 27, 9 ખાલી જગ્યા અને 16. બરોબર. આમાં તમે જો ઘણી વખત તફાવત ને એવું બધું વિચારવા ન રહેવાય. ડાયરેક્ટ લોજિક મારી દેવાય. આ 8 ભાગ્યા 2 કરો તો 4 થાય. 8 ભાગ્યા 2 તો કે 4. 27 ભાગ્યા 3 તો 9 થાય. જો 9 તેરી 27, 4 દુ 8. એનો મતલબ કે અહીંયા કોને ભાગ્યા 4 કરો તો 16 આવે, અથવા તો 16 નો 4 સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? તો કે 1664 થાય.
અહીંયા આપણો જવાબ આવી ગયો 64. આમાં કાંઈ લાંબુ વિચારવા રેવાય નહીં. જો આવી શ્રેણીઓ તમને એટલા માટે જ કરાવીએ છીએ. આ બેઠી શ્રેણી તમને ન પૂછાય મારો ભાઈ, પણ આ આપણું જે હુઈ ગયેલું હોય ને મગજ, આવી પ્રેક્ટિસ કરો ને તો જાગી જાય, થોડાક જાગૃત અવસ્થામાં આવી જાવ. આની સિવાય બીજી શ્રેણી આવે તો આ મગજ થોડુંક વિચારતું થાય, એટલા માટે આ વધારેમાં વધારે આવી અલગ અલગ તમને પ્રેક્ટિસ કરાવીએ છીએ. બરોબર, ચાલો તો એના પછીના પ્રશ્નો તરફ આગળ વધીએ. એ પહેલા હજી જેને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી દેશે. મારો ઓલો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ કરી દો, કારણ કે આ ચેનલ પર હજી તમને જ્ઞાન સાધના માટે અઢળક કન્ટેન્ટ તમને આપવાનું છે આવી જ રીતે. બરોબર, ચાલો. જો બેક માટે કોડ આપેલો છે 11 3 12, કેક માટે 51 1 13, તો મેડ માટે શું લખી શકાય? આ ખરેખર જેને જવાબ આવી ગયો હોય ને એના માટે તો બહુ સારું છે. બરોબર, કારણ કે આમાં હાવ રમત જ કરેલી છે. નો આવ્યો, અને આ જો તમને રમત કરાવવા હાટું નથી પૂછેલો, આ પેલા પૂછાણેલો છે બાર. બરોબર, એટલે તમને પૂછેલો છે. જો અહીંયા શું આપ્યું છે? બેક, BACK. એના માટે કોડ તમને શું આપ્યો ખબર? 11 3 12 આપ્યો. હવે કોડ કઈ રીતે 11 3 12 આપ્યો ને અહીંથી તમે જુઓ. આનો મૂળાક્ષર ક્રમ B નો 2, A નો 1, C નો 3, K નો તો કે 12. K નો 12 થાય. બરોબર, 11 થશે. K નો કેટલો થાય? 11 થાય મારો ભાઈ. અરે યાર, જો બેક, BACK, B નો 2, A નો 1, C નો 3 અને K નો 11 થાય મૂળાક્ષર ક્રમ. બરોબર, પણ અહીંયા તો આપણને 11 3 12 આપ્યા. તો એનો મતલબ એને શું કર્યું ખબર? આને ઉલટાવી નાખ્યું. એટલે તો કે જો આ 11 પહેલા લખી નાખ્યા, પછી 3, પછી 1 અને પછી 2. જો 11 3 12 થઈ ગયું મારો ભાઈ. 11 3 12 થઈ ગયું. જો એનો મતલબ કે આ કેક લખ્યો ને, કેક, એનો જે મૂળાક્ષર ક્રમ અહીંયા લખો ને એના પછી ઉલટો લખી નાખવાનો. જો C નો 3, A નો 1, K નો 11, E નો 5. આને ઊંધા કરી નાખ. હવે અહીંથી શરૂ કર. 5, આ 11, આ 1 અને આ 3. જો 5 11 13 આવી ગયો જવાબ. 5 11 13. તો હવે આપણને શું ગોતવાનું કીધું? મેડ માટે ગોતવાનું કીધું. શેના માટે? મેડ માટે. તો MADE. આનો પહેલા તો આપણે મૂળાક્ષર ક્રમ લખીશું, પછી આપણે એને ઉલટા ક્રમમાં લખીશું. બરોબર, ચાલો. અવાજ આવે છે ને પાછો? ઓકે, હાલો. તો જો આનો 13, A નો 1, D નો 4 અને E નો 5. હવે આને ઉલટા ક્રમમાં આપણે લખીએ. એટલે પહેલા આપણે 5 લખીએ, પછી આપણે 4 લખીએ, પછી આપણે 1 લખીએ અને પછી આપણે લખીએ 13. તો આ આપણો જવાબ થઈ ગયો 54 113 આપણો જવાબ થાય. વિકલ્પ B આપણો જવાબ થાય. હાલો, હાવ હાસુ કેજો. આ કેટલાને આ પ્રશ્ન આવડ્યો હતો? કેટલાને આમાં ટપ્પો પડી ગયો હતો? હાવ હાસુ કેજો. ચાલો, આના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન અહીંયા 17B, પછી 26, પછી D, પછી 862, પછી A, પછી 2C 947. જો મારો ભાઈ 17B છે એટલે B નો મતલબ થાય શું થાય? ગુણ્યા. એટલે અહીંયા 26. D નો મતલબ થાય, D નો મતલબ થશે ઓછા, એટલે અહીંયા ઓછા 862. પછી A નો મતલબ થશે, A નો મતલબ થશે ભાગ્યા, એટલે ભાગ્યા A અને 2. અને C નો મતલબ શું થશે? તો કે C નો મતલબ થાય વત્તા, એટલે વત્તા 947. હવે જો આ એ આપણે શેનો લખ્યો ભાઈ? ત્યાં 2 છે. બરોબર, ચાલો. હવે એના પછી અરે કરી છે. ચાલો, જો આ 17 ગુણ્યા 26 એમ નામ, ઓછા 862 ભાગ્યા 2 કરો એટલે શું જવાબ આવે? 431 વત્તા 947. હવે તમારે અહીંયા પેલા ગુણાકાર કરવો પડે, એટલે 226 ગુણ્યા તમારે કેટલા કરવાના? 17 કરવાના. એટલે જવાબ શું આવ્યો હતો આપણો? ચાલો ફરી વાર કરી લઈએ. આ 260, પછી તો કે 7 6 42, વધી આવી 4, 7 દુ 14 ને 4 18, એટલે આ 2 એમ નામ. અહીંયા 4 વધી 1 એટલે 442 જવાબ આવે. એટલે અહીંયા 442 ઓછા 431
વત્તા 947. હવે પેલા આપણે સરવાળો કરી નાખીએ કે ભાઈ 947 વત્તા પેલા સરવાળો કરીએ, બરોબર. આપણે નિયમ બદલાવાનો નથી. ચાલો 442. તો અહીંયા આપણો જવાબ શું આવે તો કે અહીંયા 9, અહીંયા 8 અને અહીંયા કેટલો આવે તો કે 13 આવે. કેટલો આવે? 13. તો એનો મતલબ કે આનો સરવાળો થઈ ગયો 1389. કેટલો થઈ ગયો? 1389. એમાંથી આપણે બાદ કરવાના છે 431. એટલે અહીંયા 8, અહીંયા 5 અને 13 માંથી 4 જાય તો 9. એટલે આપણો જવાબ આવે 958. કેટલો આવે? 958. બરોબર. આની પહેલા આપણે ગણતરીમાં ખાલી મિસ્ટેક થઈ હતી. 19 ની 11 ની જગ્યાએ આપણે 19 લેવાઈ ગયા હતા. બરોબર. અહીંયા શું જવાબ આવશે? 958. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ભાઈ સીઈટી પરીક્ષા, જવાહર નવોદય, પીએસસી, એનએમએમએસ, જ્ઞાન સાધના તમારી આજુબાજુમાં હોય, તમારા ભાઈ બહેન હોય, 5મામાં હોય, બરોબર, 6ઠ્ઠામાં આવવાના હોય અથવા તો 5મામાં આવવાના હોય, એ બધા માટે આપણે આવી પરીક્ષાની તૈયારી અહીંયા વિનામૂલ્ય કરાવીએ છીએ. તો જેમને પણ આ તૈયારી કરવી હોય, અહીંયા જે પણ પરીક્ષાની લખી છે એમના માટે ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બીજો કોઈ ચાર્જ નથી, બિલકુલ વિનામૂલ્ય છે. બાકી તમારા હજીભાઈ તમારે જે આની પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવે એ આવી જ રીતે આપણે ખૂબ સારી રીતે જ્ઞાન સાધનાની પરીક્ષાની પણ તૈયારી કરવાની છે. બરોબર. તો જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી આના પછી વાર્ષિક પરીક્ષા આવશે તો વાર્ષિક પરીક્ષા વખતે તમને ઘણા બધા મોડલ પેપર મળી રહેશે. તો મોડલ પેપર મેળવવા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો પ્રશ્ન તરફ આગળ વધીએ. જો એક વ્યક્તિ 3 કિમી પૂર્વ તરફ પછી 4 કિમી ઉત્તર તરફ ચાલે તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હોય? જો પ્રશ્ન સમજો. કાંઈ નથી. આ ઉત્તર પૂર્વ, ઉત્તર દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આપણે દિશા દોરી નાખી. આ એક વ્યક્તિ છે, એ અહીંયા હતો, 3 કિમી પૂર્વ તરફ ચાલ્યો. આ 3 કિમી ચાલ્યો મારો ભાઈ. પછી તો કે ઈ 4 કિમી ઉત્તર તરફ ચાલ્યો. તો કે આ 4 કિમી ચાલ્યો મારો ભાઈ, આ ઉત્તર તરફ ચાલ્યો. હવે અહીંયા પહોંચ્યો તો હવે તે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હોય? તો કે આવડું આપણે લેવાનું. એનો મતલબ અહીંયા કાટખૂણો બને છે, એનો મતલબ પાયથાગોરસને યાદ કરવાનો. તો કે 3, 4 તો અહીંયા કેટલા હોય? 5 કિમી જ હોય. આ પાયથાગોરસની ત્રિપુટી છે. અથવા તો તમે એવું કરી શકો કે માનો કે આ A, B અને C છે તો શું થાય? તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. એટલે AB નો વર્ગ એટલે તો કે 3 નો વર્ગ 9, BC નો વર્ગ એટલે 4 નો વર્ગ 16. એટલે AC નો વર્ગ બરાબર કેટલા આવ્યા? 25 આવ્યા. AC નો વર્ગ બરાબર જવાબ શું આવે? 25 આવે. તો AC બરાબર શું થાય? તો કે 25 નું વર્ગમૂળ કાઢી નાખો એટલે 5. જો આવી ગયા 5. ચાલો બરોબર. તો અહીંયા શું જવાબ આવશે? 5 કિમી. હવે દિશાંતરમાં ભાઈ આવા 3 કિમી 4 કિમી ને એવું પૂછાય એટલે પહેલા તો પાયથાગોરસની ત્રિપુટી વિચારો. પહેલા પણ જોવાનું હો, આ કાટખૂણો બને તો. એમ નામ પાછી પાયથાગોરસની ત્રિપુટી નહીં નાખી દેતા. ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં પેન્સિલ માટે કોડ આપેલો છે RGPEKN તો પેપર માટે શું લખાય? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. પેન્સિલ માટે આપણને કોડ આપી દીધેલો છે મારો ભાઈ. તમારે કોડ મેળવવાનો કોની હાટું છે? પેપર માટે. કોની હાટું? પેપર માટે. બરોબર. ચાલો કોડ શું આપ્યો એ પહેલા આપણે સમજીએ. તો કે અહીંયા R આપ્યો, E માટે G આપ્યો છે, N માટે P આપ્યો, C માટે આપ્યો છે E, I માટે K અને L માટે આપણને આપ્યો N. તો આપણે પેપર માટે મેળવવાનો છે. પણ આ હું કામ આપ્યું એ આપણે વિચારીએ. તો કે જો P પછી Q અને R વત્તા 2 કર્યા અથવા તો એક વચ્ચે મૂકીને લખી નાખ્યું. E પછી તો કે F અને પછી G, N પછી O અને P, C D E, I પછી J અને K, L પછી તો M અને N. તો જુઓ વચ્ચે એક એક મૂળાક્ષર મૂકેલો છે. એનો મતલબ અહીંયા આપણે એમ જ કરવાનું છે, એક એક મૂળાક્ષર મૂકી દેવાનું છે મારો ભાઈ, બીજું કાંઈ કરવાનું નથી. આપણે મૂકી દઈએ. P પછી તો કે Q, એ નથી લખવાનું. આપણે લખવાના R. એ પછી B નહીં લખવાનો, C લખવાનો. P પછી Q નહીં લખવાનો, R લખવાનો. E પછી તો કે F નહીં લખવાનો, G લખી નાખવાનો. R પછી તો કે S આવે પણ એ આપણે નથી લખવાનો, આપણે લખવાનો T. RCRGT. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. જો આ તો હાવ હેલું છે મારો ભાઈ. ચોરસ, વર્તુળ, લંબચોરસ ને ત્રિકોણ. આમાંથી અલગ શું પડે?
શું અલગ પડશે? આમાંથી વર્તુળ અલગ પડે મારો ભાઈ, એના ખૂણા નથી બનતા. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આ બધા ખૂણા બને, બીજું કાંઈ વિચારવાનું નથી. ચાલો એના પછી નેક્સ્ટ, નીચેના શબ્દોને વ્યવસ્થિત શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જો શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું ભાઈ, આમાં મારે તમને ન કહેવું પડે, પણ તોય હવે ચાલો પહેલા તો બધાયમાં ટી છે એટલે એને ધ્યાનમાં નહીં લઈએ. એના પછી જુઓ તો અહીંયા એ છે એટલે આ 1 નંબરે આવશે. હવે પછી તમે જુઓ તો અહીંયા આઈ, અહીંયા આર, આર અને અહીંયા ઈ. તો પેલા કોણ આવે? ઈ આવે એટલે આ 2 નંબરે. પછી તો કે આ 3 નંબરે આઈ વાળું. પછી જો બે જગ્યાએ આર છે પણ અહીંયા એ છે ને અહીંયા ઈ છે એટલે આ પછી આવે 4થા નંબરે અને આ 5મા નંબરે. હાલો પહેલા નંબરે ટેબલ હોવું જોઈએ ભાઈ, તો આ નો આવે પહેલા તો. હાલો પછી બીજા નંબરે ભાઈ 10 લખેલું હોવું જોઈએ, અહીંયા છે, અહીંયા છે. હાલો આ ગયું. હવે ત્રીજા નંબરે ટાઈગર હોવું જોઈએ, તો ત્રીજા નંબરે ટાઈગર ક્યાં છે ભાઈ? તો કે પહેલા ઓપ્શનમાં જ છે. હાલો પહેલો ઓપ્શન આપણો સાચો, આ આપણો જવાબ ભાઈ. બરોબર. ચાલ નેક્સ્ટ, પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે ભાઈ? ચાલો અહીંયા કયો અંક આવશે એ આપણે કહેવાનું છે. બરોબર. શું કરેલું છે એ પહેલા પહેલી આકૃતિમાં આપણે જોઈએ તો આપણને ખબર પડે કે બીજી આકૃતિમાં શું કરવું. તો જો 14 ને 6 કેટલા થાય મારો ભાઈ? 14 ને 6 સરવાળો કરો તો કેટલા થાય? તો કે આનો સરવાળો 20 થાય. આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? તો કે એનો સરવાળો 30 થાય. ઈ 30 અને આ 20 ટોટલ સરવાળો કેટલો થયો? 50 થયો. સરવાળો કરેલો છે એનો મતલબ 38 અને 2 નો સરવાળો કરો ને તો 40 થાય. બરોબર. અહીંયા આપ્યા તમને 60, એનો મતલબ અહીંયા આ બે નો સરવાળો કેટલો થવો જોઈએ? 20 થવો જોઈએ. જો તો 20 ને 40 અહીંયા 60 થાય, તો અહીંયા 20 સરવાળો થવો જોઈએ. તો 12 માં તમે કેટલા ઉમેરો તો 20 થાય? 12 માં કેટલા ઉમેરો તો 20 થાય? 12 માં તમે 8 ઉમેરો ને તો 20 થાય. એટલે આપણો જવાબ વિકલ્પ બી આવે. બરોબર. ચાલો સમજાઈ ગયું મારો ભાઈ? તો આગળ વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, જો ગુણ્યાનો અર્થ વત્તા ભાગ્યાનો અર્થ એ આપણે પછી લઈ લઈએ, આપણે પહેલા સમીકરણ લખી નાખીએ. ચાલો ભાઈ, આનો જવાબ જેને આવી ગયો હોય એ ફટાફટ કોમેન્ટ કરી દેશે. હાલો આનું આપણે મૂલ્ય મેળવવાનું છે. બરોબર. હવે આપણે નિશાની બદલાઈ નાખીએ. જો વત્તાનો અર્થ આપણે શું લેવાનો છે? ગુણ્યા. પછી અહીંયા 5. ભાગ્યાનો અર્થ આપણે લેવાનો છે ઓછા, -5. પછી ઓછાનો અર્થ આપણે લેવાનો છે ભાગ્યા, અહીંયા ભાગ્યા 5. હવે જુઓ, સૌથી પહેલા તો આપણે નાનો કાઉન્સ છોડવો પડશે. આ નાના કાઉન્સમાં જે ક્રિયા છે એ આપણે પતાવીએ. તો કે 5 ગુણ્યા, અહીંયા કાંઈ નહીં કે 5 માંથી 5 વહી જાય એટલે 0, એ કઈ કામનું નથી, એટલે કે 0 નથી લખવો એમ ન હાલે. 0 આપણે અહીં લખવો જ પડે, તો અહીંયા 0 અને ભાગ્યા 5. હવે જો પેલા તમે ભાગાકારની ક્રિયા કરો. હાલો તો કે પેલા ભાગાકારની ક્રિયા કરો. કોઈ પણ 0 ના છેદમાં ગમે એટલા હોય, જવાબ શું આવે? 0 જ આવે. એનો મતલબ આનો જવાબ શું આવ્યો? 0 આવ્યો. એટલે હવે આપણને કંઈક આવું મળ્યું, 5 ગુણ્યા 0. હવે કોઈ પણ સંખ્યાનો તમે 0 સાથે ગુણાકાર કરો તો એ જવાબ શું આવે? તો કે 0 જ આવે. એનો મતલબ અહીંયા આપણો જવાબ શું આવે? 0 આવે. શું જવાબ આવે આપણો? 0 આપણો જવાબ આવી જશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મારો ભાઈ. જો નીચે પાસાની એક પાસાની 4 પરિસ્થિતિ આપેલી છે. પાસામાં ડી ની સામેની બાજુ કયો મૂળાક્ષર આવશે? કોની સામે કીધું? ડી ની સામે કીધું. હવે જુઓ, તમને જે આકૃતિ આપીને પાસાની, એમાં ખાલી 3 પાસા ઉપર, 3 સમાન પાસા ઉપર તમને સમાન અંક દેખાઈ જાય ને એટલે એ અંકને જ પકડી લો. હવે આપણને ડી નું કીધું, કેમ ગણવાનું નીજો શીખી લેજો, કે ભૂલ ન પડે. આપણને ડી નું કીધું, ભાઈ ડી ની સામે કોણ આવશે? અહીંયા ડી દેખાય છે, હા. અહીંયા ડી છે, હા. અહીંયા છે, હા. ઓકે, 3 પાસા ઉપર ડી દેખાણું. આપણે પહેલા ડી ને લખી લો. ડી ની બાજુની આ સપાટી છે, જો આ ડી ની બાજુમાં એ છે, તો એ ડી ની સામેની બાજુ ક્યારે આવશે? તો કે ક્યારેય નો આવી કે પાસે હોય, પાસેની બાજુ ઉપર હોય, સામેની બાજુ ઉપર નો આવે. તો હવે આની પાસેની બાજુ ઉપર કોણ કોણ છે એ લખી નાખો. ડી ની પાસેની બાજુ ઉપર એ છે, અહીંયા જુઓ ઈ છે. હાલો આ પાસો વાત થઈ ગઈ. હવે આ પરિસ્થિતિમાં જુઓ તો ડી ની પાસેની બાજુ એ, ઈ તો આપણે લખી નાખ્યો. હવે બીજું કોણ છે? તો કે બી, અહીંયા બી લખી નાખો. હવે અહીંયા આવો તો
તો ડી ની પાસેની બાજુમાં જુઓ સી છે, તો કે આ સી આપણે લખી નાખો. હવે તો કે ઈ તો આપણે ઓલરેડી લખી નાખ્યો. એનો મતલબ કે આ ડી છે, ડી એની 5 પાસેની જે 4 બાજુ છે એમાં કોણ છે, તો કે એ ઈ સી ને બી છે. એનો મતલબ હવે જે બાકી રહ્યું એ ક્યાં હોય, એ ડી ની સામેની બાજુ હોય. તો કઈ બાજુ બાકી રહી, એ બી સી ડી ઈ. તો હવે એની સામેની બાજુ કોણ આવે, જો આ એફ છે એ એની સામેની બાજુ આવે, એટલે ડી ની સામેની બાજુ કોણ હોય, એફ હોય. બરોબર. તમને 5 પાસેની બાજુ અહીં તમે જોઈ જ લીધી છે કે ભાઈ ડી ની પાસેની બાજુ ઉપર આ અંકો છે, ડી ની પાસેની બાજુ ઉપર ઈ છે એટલે ઈ ક્યારેય નો આવે, ડી ની પાસે એ છે એટલે ઈ નો આવે, સી છે તો ઈ નો આવે, ઈ છે તો એ પણ ક્યારેય નહીં આવે. વધ્યું કોણ, તો કે એફ વધ્યો, ઈ ડી ની સામેની બાજુ હોય. બરોબર. આમ જવાબ આવી જાય ફટાકે, કાંઈ વાર નહીં લાગે. ચાલો હજી એક એવો દાખલો જોઈ લો. પેલા આપણે છે ને સી ને ગોતવાનો છે, બરોબર, પણ સી 3 પાસા ઉપર આપણને ક્યાંય નથી દેખાતો. પેલા આપણે ઈ ને ધ્યાનમાં લ્યો, જો બરોબર કે ભાઈ ઈ ને ધ્યાનમાં લ્યો, ઈ 3 પાસા ઉપર દેખાય છે, તો કે હા, એટલે ઈ ની સામે કોણ આવે ઈ આપણે ગોતી લઈએ, ડી ની સામે કોણ આવે ઈ આપણે ગોતી લઈએ પેલા તો. બરોબર. એટલે ડી ની સામે કોણ આવે ઈ આપણે આગળના ઓલામાં જોયું કે ડી ની સામે એફ આવે ઈ આપણને ખબર છે. હવે ઈ ની સામે કોણ આવે ને ઈ આપણે જોઈ લઈએ. તો જો ઈ અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, એટલે પેલા આપણે ઈ ની બાજુમાં કોણ કોણ છે ને ઈ લખી લઈએ. તો કે ઈ ની બાજુમાં એ છે, ઈ ની બાજુમાં એફ છે, ચાલો ઈ ની બાજુમાં તો કે ડી છે, પછી ઈ ની બાજુમાં તો કે સી છે. બરોબર. હવે અહીંયા જુઓ ઈ ની બાજુમાં ડી આવી ગયો, એ આવી ગયો. બરોબર. એનો મતલબ કે હવે આમાં ઈ ની સામેની બાજુ ઉપર કોણ હશે, ઈ ની સામેની બાજુ પર કોણ હશે, તો કે વધ્યું કોણ, ઈ ની સામેની બાજુ હોય, એટલે કે એ, પછી અહીંયા બી વધ્યું. બરોબર. ઈ કોની સામે હશે, ઈ ની સામે, એટલે કે ઈ અને બી સામ સામે હોય. તો ઈ અને બી જ્યારે સામ સામે છે, ડી અને એફ સામ સામે છે, તો મૂળ 6 બાજુ હોય મારો ભાઈ. ડી અને એફ સામ સામે, ઈ અને બી સામ સામે, તો હવે બાકી કોણ રહ્યું, તો કે સી અને એ સામ સામે હોય. કોણ હોય, સી અને એ સામ સામે હોય. એનો મતલબ કે સી ની સામેની બાજુ પર કોણ હોય, એ હોય. કોણ હોય, એ હોય. બરોબર. ઘણી વખત એવું થાય, તમને સી પૂછ્યું પણ સી છે એ 3 પાસા ઉપર ક્યાંય હતું નહીં, તો આપણે સી ની જગ્યાએ આપણે ડી ની સામે કોણ આવે ઈ આપણને ખબર હતી. હવે આપણે મેળવવાનું હતું ખાલી ઈ ની સામે કોણ આવે ઈ આપણને ખબર પડી જાય, એટલે બાકી પછી જે 2 બાજુ વધે ઈ સામે સામે હોય, એટલે સી અને એ છે ઈ સામ સામે આવે. ચાલો તો અહીંયા વિકલ્પ આપણો સી આવશે. નેક્સ્ટ. ચાલો પરિસ્થિતિ 3 માં આ પરિસ્થિતિ 3, બરોબર, એમાં નીચેના ભાગે કયો મૂળાક્ષર હશે એવું તમને કીધું. એનો મતલબ તમને પૂછ્યું હું પૂછ્યું કે બી ની સામે કોણ આવે એવું તમને પૂછ્યું. બરોબર. બી ની સામેની બાજુ કોણ આવે, તો આપણે આગળના ઓલામાં જ ગોતી લીધું ભાઈ. બી ની સામે કોણ આવે, ઈ આવે. કોણ આવે, બી ની સામે કોણ આવે, ઈ આવે. એટલે અહીંયા આપણો જવાબ શું થઈ જાય, ઈ છે, ઈ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો જો નો ફાવે તો શું કરવાનું, તો કે 3 કઈ જગ્યાએ દેખાય, ડી ડી ડી, એટલે ડી ની 5 પાસેની બાજુ લખી નાખવાની બધી પાસેની બાજુ. હવે જે બધી ડી ની સામે આવતી હોય એટલે ડી ની સામે કોણ આવતું હતું, તો કે એફ આવે. પછી તો કે હવે વધ્યું કોણ, તો કે ઈ ની વાત કરીએ. હાલો તો કે ઈ અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, એટલે એમાં તમે પાસે પાસેની બાજુ લખો એટલે તમને ખબર પડી જાય કે ઈ ની સામે કોણ આવે, તો ઈ ની સામે બી આવે. તો ઈ છે ઈ બી ની સામેની બાજુ હોય, તો અહીંયા બી ઉપર હોય તો નીચે કોણ હોય, ઈ હોય, એટલે અહીંયા આપણો જવાબ આવે બી. ચાલો જો દક્ષિણ પૂર્વ થઈ જાય, પૂર્વ ઉત્તર થઈ જાય, તો પશ્ચિમ છે એ શું થશે, કાંઈ નથી મારો ભાઈ, ખાલી આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. કીધું હું દક્ષિણ છે, આ દક્ષિણ છે એ પૂર્વ થઈ જાય એટલે 90 ડિગ્રી આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેર્યા. પૂર્વ છે એ ઉત્તર થઈ જાય એટલે 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેર્યા. પશ્ચિમ છે એ શું થાય, પશ્ચિમ ને 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો એટલે જવાબ શું આવે, દક્ષિણ આવે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એક ઘડિયાળમાં 7:30 વાગ્યા છે. કેટલા વાગ્યા, 7:30. માનો કે આ ઘડિયાળ છે, બરોબર, અહીંયા 12 વાગે, અહીંયા 6, અહીંયા 3 અને અહીંયા 9 હોય. બરોબર. એટલે 7 અહીંયા હોય. હવે જો વાગ્યા કેટલા, 7:30 થયા, એટલે મિનિટ કાંટો પેલા તો 6 ઉપર હોય.
અને કલાક કાંટો છે એ 7 અને 8 ની વચ્ચે હોય, એટલે ક્યાંક હશે. બરોબર. હાલ હવે આપણને એવું કીધું કે આ 6 મિનિટ કાંટો છે, મિનિટ કાંટો એ કઈ દિશા દર્શાવે? તો કે એ પશ્ચિમ દિશા દર્શાવે. આ મિનિટ કાંટો છે એ ખરેખર દિશા કઈ દર્શાવે છે? પશ્ચિમ દિશા દર્શાવે. તો કે આપણે તો દિશા આમ દોરીએ ભાઈ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. તો કે આ મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવતો હોય એનો મતલબ કે આ પશ્ચિમ દિશા હોય તો આમ આપણે આખું ફેરવી નાખવાનું છે. તો અહીંયા દક્ષિણ દિશા હોય, અહીંયા પૂર્વ દિશા હોય અને અહીંયા કઈ દિશા હોય? ઉત્તર દિશા હોય. કઈ દિશા હોય? ઉત્તર દિશા. જો હું આને આખાને ફેરવું ને એટલે તમને અંદાજો આવી જશે. બરોબર. જો આ ખરેખર આમ છે, બરોબર, પણ અત્યારે પશ્ચિમ દિશા છે એ આપણે 6 ની જગ્યાએ લાવવાની છે, એટલે આપણે પશ્ચિમ દિશાને 6 ની જગ્યાએ લાવીએ. ચાલો, આ પશ્ચિમ દિશા છે એને આપણે 6 ની જગ્યાએ લાવ્યા. જો અહીંયા પશ્ચિમ, અહીંયા દક્ષિણ, ઉપર પૂર્વ અને ઓલી બાજુ ઉત્તર થઈ ગઈ મારો ભાઈ. હાલો, હવે આપણને પ્રશ્ન હું પૂછ્યો, કલાક કાંટો કઈ દિશામાં હોય? આ કલાક કાંટો હવે કઈ દિશા દર્શાવે છે? ઉત્તર પશ્ચિમ. કઈ દિશા દર્શાવે છે? ઉત્તર પશ્ચિમ. આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. જો એર ને બ્લુ, બ્લુ ને આ બ્લુ છે હો, બ્લુ ને સ્કાય, સ્કાય ને યલો, યલો ને વોટર અને વોટર ને પિંક કહેવાય, તો સાફ આકાશનો રંગ કેવો હોય? જો મારો ભાઈ, પૂછ્યું હું ને એ પકડવાનું. પૂછ્યું હું સાફ આકાશ, પૂછ્યું સાફ આકાશનો રંગ. સાફ આકાશનો રંગ હોય કેવો? તો કે બ્લુ હોય. કેવો હોય? બ્લુ હોય. હાલો, હવે આપણે અહીંયા ગોતવાનું છે કે આ બ્લુ ને કીધું હું ને એ આપણે ગોતવાનું. તો કે બ્લુ ને શું કીધું? બ્લુ ને કીધું સ્કાય. એનો મતલબ કે સાફ આકાશનો રંગ કેવો હોય? તો અહીંયા આપણે જવાબ શું આપવો પડે? સ્કાય આપવો પડે. શું આપવો પડે? સ્કાય આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને આવતો અંક શોધવાનો છે. બરોબર. જો અહીંયા 3, 5, 3, 45, 4, 6, 2 ખાલી જગ્યા. તો હવે અહીં જવાબ શું આવશે? તો જો મારો ભાઈ, જેને આવી ગયો એના માટે સારું છે, નથી આવ્યો એ અહીંયા ધ્યાન રાખો. 3 પંચા 15, 15 તેરી 45, 3 એ 3 નો ગુણાકાર કરી નાખ્યો છે. 6 ચોક 24, 24 દુ 48 થાય. બરોબર. અહીંયા શું આવે જવાબ આપણો? 48. અથવા તો 6 દુ 12 અને 12 ચોક 48. ચાલો, 12 ના 3 એ 3 નો ગુણાકાર કરીને અંદર જવાબ લખી નાખવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો થોડીક ઉતાવળ રાખતા જઈએ આપણે. એ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. ભાઈ આ એ છે, આ એનું ઘર છે. બરોબર. અહીંથી પૂર્વ દિશા, જો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ દિશા. બરોબર. હવે ઈ છે એ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. 15 મીટર ચાલે છે. કેટલું? પેલા તો 15 મીટર, એટલે કે અહીંથી એ પૂર્વ દિશામાં કેટલું હાલ્યો? 15 મીટર હાલ્યો. હવે તો કે ત્યાંથી પછી એ જમણી બાજુ વળે અને 4 મીટર ચાલે છે. પૂર્વ દિશામાં જતો હોય ને જમણી બાજુ વળે એટલે કઈ દિશામાં જાય? દક્ષિણ દિશામાં જાય. તો દક્ષિણ દિશામાં એ કેટલું હાલ્યો? પછી 4 મીટર હાલ્યો. કેટલું હાલ્યો? 4 મીટર હાલ્યો. એટલે આ 4 મીટર, આટલું 4 મીટર હાલ્યો. હવે એ જમણી બાજુ વળે અને 11 મીટર ચાલે. દક્ષિણ દિશામાં જતો હોય, આમ દક્ષિણ દિશામાં જતો હોય ને જમણી બાજુ એટલે કઈ દિશા થઈ ગઈ? પશ્ચિમ દિશા થઈ ગઈ. એટલે પશ્ચિમ દિશા તરફ ઈ કેટલું હાલ્યો? 11 મીટર હાલ્યો. કેટલું હાલ્યો? 11 મીટર હાલ્યો. હવે ફરી જમણી વળીને પાછો 7 મીટર હાલ્યો ભાઈ. એટલે કે આ બાજુ ઉપર પશ્ચિમ દિશામાં જતો હતો ને જમણી બાજુ એટલે ઉત્તર તરફ વળ્યો અને કેટલું હાલ્યો? તો કે 7 મીટર હાલ્યો. ટોટલ 7 મીટર હાલ્યો. જો આ 4 મીટર છે એટલે 4 મીટર આ અને અહીંયા 3 મીટર બીજા, આમ કરીને ટોટલ 7 મીટર હાલ્યો. હવે એ પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? એટલે હવે આપણે મેળવવાનું શું છે ખબર? આ આટલું મેળવવાનું છે. તો અહીંયા તો 15 મીટર છે. અહીંયા જવાબ શું? અહીંયા શું આવે? આનું માપ કેટલું થાય? તો કે જો આ આટલું 11 મીટર, આ ટોટલ 15 મીટર, તો આટલું કેટલું થાય? તો કે આ 4 મીટર થાય. પાછી પાયથાગોરસની ત્રિપુટી બની ગઈ ભાઈ. હે જો અહીંયા 4 મીટર, પછી અહીંયા 3 મીટર, તો અહીંયા કેટલું આવે? કેટલું આવે? 5 મીટર આવે. કેટલું આવે? 5 મીટર આવે.
તો અહીંયા આપણો જવાબ શું થઈ ગયો? 5 મીટર આપણો જવાબ થઈ જશે. બરોબર. ચાલો નેક્સ્ટ જો અહીંયા આપણને આપ્યું, જો લોહીના સંબંધમાં ઘણી વખત આવો પ્રશ્ન પૂછાઈ જાય તો મૂંઝાવાનું નથી, ગોથા મારવાના નથી. અહીંયા આ ડોલરની સાઇન આપી હોય એનો મતલબ એવો થાય કે એ છે એ બી ની પત્ની છે. આમ હોય એટલે આ એ બી ની પત્ની છે. અહીંયા એટ ધ રેટ આપ્યો હોય એનો મતલબ થાય એ છે એ બી નો ભાઈ છે. હેશટેગ આપ્યો હોય એનો મતલબ થાય કે એ છે એ બી ની પુત્રી છે. અને અહીંયા પર્સન્ટેજ ની નિશાની આપી હોય એનો મતલબ થાય એ છે એ બી નો પુત્ર છે. તમને અહીંયા આપ્યું છે ને, હવે આ એમાંથી તમારે નક્કી કરવાનું કે એસ અને પી નો, એસ નો પી સાથે શું સંબંધ છે. બરોબર. તો હવે જુઓ તમે, અહીંયા આપ્યું છે પી, પી આપ્યું છે તમને. અહીંયા એવું કીધું પી એટ ધ રેટ ક્યુ. હવે જો એટ ધ રેટ વચ્ચે આપ્યો એનો મતલબ શું થાય? તો કે એ છે એ બી નો ભાઈ છે. એનો મતલબ આ પી છે એ ક્યુ નો ભાઈ છે. એટલે આ પી અને આ ક્યુ, આ બે ભારું, બે ભાઈ છે. શું છે? બે ભાઈઓ છે. આ પી અને ક્યુ બે ભાઈઓ છે. ક્યુ છે એ ભાઈ છે કે બેન એ આપણને હજી કીધું નથી. બરોબર. ચાલો, પી છે એ ક્યુ નો ભાઈ થઈ ગયો, એ આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા હેશટેગ આપ્યું નિશાની, જો તો એ હેશટેગ બી લખ્યું હોય તો એ બી ની પુત્રી હોય. એનો મતલબ અહીંયા ક્યુ હેશટેગ આર છે એટલે ક્યુ આર ની પુત્રી છે. એટલે આ આર, આર છે એ શું થયું? તો કે ક્યુ ના કાં તો એ માતા થયા કાં તો એ પિતા થયા. ક્યુ છે એ પુત્રી થઈ ગઈ. આ બે ભાઈ બેન થઈ ગયા. એનો મતલબ કે આ છે એ પી છે એ પણ આર નો પુત્ર થઈ ગયો. હવે અહીંયા ડોલર ની નિશાની આપી, એ ની અને બી ની વચ્ચે ડોલર હોય એનો મતલબ એ છે એ બી ની પત્ની હોય. એટલે અહીંયા આપ્યું આપણને આર પછી એસ, જો એની વચ્ચે ડોલર એટલે આર છે એ એસ ની પત્ની છે. એટલે કે આ એસ અને એની પત્ની કોણ છે? તો કે આર. એની પત્ની છે આર. એટલે આ લેડીઝ, આ પુરુષ. અને આ આનો પુત્રી હોય તો એસ ની પણ પુત્રી જ હોય. પી છે એ આર નો પુત્ર, પી છે એ આર નો પુત્ર હોય તો એસ નો પણ પુત્ર હોય. હવે આપણને એવું પૂછ્યું કે એસ નો પી સાથે શું સંબંધ થાય? એટલે એસ છે એસ એ પી ના શું થાય? તો કે પી ના પિતા થાય. શું થાય? પી ના પિતા થાય. ચાલો, એને જ જેવો પ્રશ્ન પાછો એ જ છે. બરોબર. એ જ પ્રશ્ન પણ અહીંયા આ ફરી ગયું. જો અહીંયા આપણને આપ્યું પી હેશટેગ ક્યુ. જો એ હેશટેગ બી લખ્યો હોય તો એ બી ની પુત્રી હોય. તો પી હેશટેગ ક્યુ લખ્યો હોય એટલે ક્યુ ની પુત્રી પી હોય. આ પી પુત્રી થઈ ગઈ. પછી ડોલર ની નિશાની દોરી એનો મતલબ એ બી ની પત્ની છે. એનો મતલબ અહીંયા ક્યુ છે આર ની પત્ની છે. એટલે આ બે જોડકું થઈ ગયું ભાઈ. ક્યુ અને આર બે પતિ પત્ની થઈ ગયા. એટલે આ પત્ની થઈ, આ પત્ની થઈ, રાઉન્ડ દોરશું આપણે, અને આ પતિ થયો. ચાલો, હવે તો કે આર અને ટકા, આર ને એસ ની વચ્ચે ટકા દોર્યા ભાઈ. એનો મતલબ કે આર છે એ એસ નો પુત્ર હોય. તો આર છે એ કોનો પુત્ર છે? એસ નો પુત્ર છે. એસ નો પુત્ર છે. ચાલો, તો એસ નો પી સાથે શું સંબંધ થાય ભાઈ? તો આ એસ છે જો પી ને શું થાય છે? જો પી ના મમ્મી ના પતિ એટલે પી ના પપ્પા. પી ના પપ્પા ના પપ્પા એટલે એસ ઈ પી ના શું થાય? એસ એ પી ના શું થાય? દાદા થાય. શું થાય? દાદા થાય. પિતાના પિતા એટલે આપણે શું થાય? દાદા થાય. ચાલો, તો અહીંયા આપણો જવાબ આવી ગયો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો, જો 9, 7, 4, 31, 9, 10, 28, 52 તો ખાલી જગ્યા. તો ચાલો અહીંયા શું કરેલું છે જુઓ. તો અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે જુઓ. અહીંયા 9 અને 7 નો સરવાળો કરો તો ભાઈ તો કે 16 થાય. અહીંયા 4 આપ્યા એટલે વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ તો અહીંયા પાછું 10 નો આવે. એટલે એનો મતલબ કે ભાગ્યા 4 કરો તો અહીંયા 4 આવે. જો આ બે નો સરવાળો એને ભાગ્યા 4, આ બે નો સરવાળો કરો તો 40 અને એને ભાગ્યા 4 કરો તો 10. હવે અહીંયા આ બે નો સરવાળો કરો. ચાલો, 28 વત્તા તમે 52 કરશો એટલે તમારો જવાબ શું આવશે? તો કે અહીંયા 0 અને અહીંયા આવશે 8 એટલે 80. એને ભાગ્યા 4 કરો એટલે જવાબ તમારો શું આવ્યો? 20 આવ્યો. અહીંયા શું આપણો જવાબ આવે? 20 છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો નેક્સ્ટ. ચાલો, આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને આવતો અંક જણાવો. શું કરેલું છે? ટપો પડ્યો કાંઈ? કેટલાને આમાં ખબર પડી ગઈ હતી? ચાલો ફટાફટ જવાબ આપો. આમાં કેટલાને ખબર પડી ગઈ હતી? ચાલો, શું છે?
5 ગુણ્યા 1 એટલે 5, 5 ગુણ્યા 2 એટલે 10, આ 10 ગુણ્યા 3 એટલે 30, 30 ગુણ્યા 4 એટલે 312, 12 ગુણ્યા 5 એટલે 12 પંચા 60. અહીંયા 6 ગુણ્યા, હવે તમારે કેટલા કરવાના? 6 કરવાના છે, એટલે છાયા છાયા કેટલા થાય? 36, અને આની 2 મીંડી લગાડી ગયો એટલે 3600 થાય. હવે જો અહીંયા 3600 આવ્યા, એને ગુણ્યા પાછા 7 કરો તો 252 આવી જાય. બરોબર? ચાલો, તો એનો મતલબ કે ભાઈ ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5, અને આપણે કરવાના હતા ગુણ્યા 6, એટલે આપણો જવાબ શું આવે? 3600 આવે. આપણે આપણા જવાબ અરે મતલબ છે. ચાલો, ઓકે, આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, જો 123 નો અર્થ હોટ ફિલ્ટર્ડ કોફી થાય. જો શેનો અર્થ? 123 નો અર્થ શું થાય છે? હોટ. જો આ પ્રશ્ન છે ને બહાર પૂછાણેલો છે, આને કઈ રીતે સોલ્વ કરવો ને ખાલી જોઈ લેવાનું છે તમારે. કોફી થાય. શું થાય? કોફી. પછી 356 નો અર્થ શું થાય? 356 નો અર્થ શું થાય? તો કે વેરી હોટ ડે. પછી તો કે 589, 589 એનો અર્થ શું થાય? તો કે ડે એન્ડ નાઇટ. બરોબર? હા, ડે એન્ડ નાઇટ. આપણને પૂછ્યું વેરી માટે શું છે? શું વેરી માટે કોડ શું છે એવું આપણને પૂછ્યું. હવે આને સોલ્યુશન કરવામાં છે ને બહુ લાંબુ મગજ નહીં વાપરવાનું. આ તમે વિચારો, અહીંયા 3 છે, આ શબ્દમાં 3 છે. હે ભાઈ, અહીંયા 3 આપ્યા તો કે હા, અહીંયા 3 આપ્યા તો કે હા. આ બેમાં કોમન શું આવે? જોવો તો હોટ છે, હોટ છે. એનો મતલબ કે 3 નો મતલબ શું થઈ ગયું? હોટ થયું. શું થયું? 3 નો મતલબ હોટ થયું. હવે અહીંયા તમે જુઓ, આમાં બીજું હરખું શું નીકળે? તમે જુઓ, અહીંયા 5 અને અહીંયા 5 છે, તો આમાં આમાં હરખું શું છે? અહીંયા 356, એમાં 5 માટે અહીંયા એક કોક એવો શબ્દ લખેલો હશે. એ જ રીતે 589 એમાં પણ 5 માટે એક શબ્દ લખેલો હશે. તો 356 વાળા વાક્યમાં જે શબ્દ હોય અને 589 વાળામાં જે શબ્દ હોય એ કયો છે? જો 5 અહીંયા શું છે? તો કે અહીંયા ડે છે, અહીંયા ડે છે. એનો મતલબ 5 નો મતલબ શું થાય? તો કે ડે થાય. શું થાય? ડે. હવે આપણને ખબર પડી ગઈ. અહીંયા જો 3 નો મતલબ શું થાય? તો કે હોટ. 5 નો મતલબ શું થાય? તો કે ડે. તો આ 6 નો મતલબ શું થાય? વેરી. હવે જે શબ્દ વધ્યો એ 6 નો મતલબ થાય. એનો મતલબ વેરી માટે કોડ શું આવે? 6 આવે. શું આવે? કોડ 6 આવે. બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ. નીચેના પૈકી અલગ પડતો શબ્દ જણાવો. હાલો ફટાફટ આનો જવાબ કોમેન્ટ કરો મારો ભાઈ. હાલો, આમાં વાર ન લાગે. શું આવશે જવાબ? સફરજન, કેળા, ગાજર કે સંતરા? શું અલગ પડે? શું અલગ પડે આમાં? સફરજન, કેળા, ગાજર કે સંતરા? એમ નામ ખબર પડે મારો ભાઈ? શું આવે આમાં જવાબ? ગાજર આપણો જવાબ થઈ જાય. ચાલો ચાલો, 5 6 10, 6 10 19 35 અને ખાલી જગ્યા છે. શું કરેલું છે? જો 5 + 1 કરો તો 6 થાય, 6 + 4 કરો તો 10 થાય, 10 + 9 કરો તો 19 થાય, 19 + તમે કેટલા કરો તો 35 થાય, તો કે 16. હવે અહીં કેટલા કરવાના વધતા? તો કે આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે. એનો મતલબ અહીં તમારે કેટલા ઉમેરવાના? તો કે 5 નો વર્ગ કરીને ઉમેરવાના. એટલે આમાં તમારે 35 માં 25 ઉમેરવાના છે ભાઈ. 35 માં તમે 25 ઉમેરશો તો તમારો જવાબ કેટલો આવશે? 60 તમારો જવાબ આવી જશે. આ વિકલ્પ બી તમારો જવાબ થઈ ગયો. બરોબર? ચાલો, ઓકે, આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, બી. હાલો ફટાફટ આનો જવાબ જેને આવી ગયો એ કોમેન્ટ કરતા જજો. જી આઈ ખાલી જગ્યા અને એન આપેલું છે. બરોબર? ચાલો, આનો શું જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ કરી દેજો જેને આવડતો હોય મારો ભાઈ. ચાલો, તો હવે તમે જુઓ કે ભાઈ અહીંયા આપણને એવું કીધું છે બી પછી ડી, એટલે કે અહીંયા સી બી સી ડી. જો પછી તો કે ઈ એફ જી, પછી તો કે એચ, પછી આઈ આપી દીધો પાછો. પછી તો કે હવે આપણે
જો એક મૂક્યો, બે મૂક્યા, એક મૂક્યો, આપણે બે મૂકી જોઈએ. જો GHI પછી જે અને કે આપણે મૂકી દઈએ તો અહીંયા એલ આવવો જોઈએ. તો પછી એક મૂકીને એન આવવો જોઈએ. તો કે એમ અને એન. હા, તો થઈ ગયું. એનો મતલબ કે એક બે એક બે એક એમ મૂકતા જવાના ને લખતા જવાના. એટલે અહીંયા આપણો જવાબ શું આવે? એલ આપણો જવાબ આવે. વિકલ્પ એ. શું આવે? વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ. 2 5 10 17. 2 5 10 17 ખાલી જગ્યા. શું જવાબ આવશે એમાં? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. 2 5 10 17. કાંઈ અઘરું લાગતું હોય તો કયો મારા વાલા. આમાં શું આવશે જવાબ? ચાલો તો કે અહીંયા તમે +3 કર્યા મારો ભાઈ, આમાં +5 કર્યા, અહીંયા +7 કર્યા. હવે જુઓ તો કાં તો એકી સંખ્યા ઉમેરાતી હશે અને કાં તો અવિભાજ્ય સંખ્યા ઉમેરાતી છે. અહીંયા 17 + 9 કરો તો જવાબ તમારો શું આવે? આપણે એકી સંખ્યાનું લોજિક માર્યું હો. તો 17 + 9 કરીએ તો આપણો જવાબ 26 આવે. તો 26 છે ઓપ્શનમાં? તો કે હા 26 ઓપ્શનમાં છે. એટલે અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ સી. હવે આપણે અવિભાજ્ય સંખ્યાનું લોજિક મારીએ. જો કે ભાઈ અહીંયા અવિભાજ્ય સંખ્યા લખેલી હોય કે ભાઈ 3 5 7, તો પછી હવે આપણે કઈ ઉમેરવાની થાય? તો કે 11 ઉમેરવાની થાય. 17 માં તમે 11 ઉમેરો ને, 17 માં 11 ઉમેરો. હાલો જોવો 28 જવાબ છે કે આમાં? 28 નથી. એટલે અવિભાજ્ય સંખ્યા વાળું લોજિક આપણું અહીંયા લાગે નહીં. અહીંયા આપણે એકી સંખ્યા વાળું લોજિક લગાડવું પડે. ઓપ્શન ઉપરથી આપણે નક્કી કરવું પડે. બરોબર? ચાલો 57 વિદ્યાર્થીઓના વર્ગમાં એ ઉપરથી 18માં સ્થાને છે, જ્યારે બી નીચેથી 21માં સ્થાને છે. તો એ અને બી ના વચ્ચેના વિદ્યાર્થી કેટલા છે? હવે જો શું કીધું ભાઈ, અહીંયા હાવ સિમ્પલ છે. બરોબર કે ભાઈ 57 વિદ્યાર્થીઓનો વર્ગ છે. ટોટલ કેટલા? 57 વિદ્યાર્થી છે. બરોબર. હવે એ છે એ ઉપરથી 18માં સ્થાને છે. એટલે કે માનો કે આ 18મો છે એ કોણ છે? એ છે. બરોબર. હવે બી છે એ નીચેથી, એટલે કે આ ભાઈ હું આમ તમને લખું, આ નીચેથી અને આ ઉપરથી. હો, આ ઉપરથી. ચાલો અહીંયા કોઈ પહેલો વ્યક્તિ ઉભો થી એ સુધી, અહીંયા છેલ્લો વ્યક્તિ નીચેથી ત્યાંથી લઈને છેક બી સુધી. બરોબર. આ બી એ કેટલામો છે? તો કે 21મો છે. કેટલામો છે? 21મો છે. બરોબર. હવે પૂછું હું, એ અને બી ની વચ્ચે કેટલા વિદ્યાર્થી ઉભા? જો આ જે ક્રમ આપ્યો ને, એ જયારે અહીંયા ટોટલ ક્રમના અડધાથી ઉપર થયું જાય ને, તો એનો મતલબ કે એ સામાસામી ક્રોસિંગ કરી ગયા હોય. બરોબર. અહીંયા તમને ક્રમ આપ્યો હોય કે બી નો ક્રમ 37મો છે એમ કીધું હોય, તો એ આ બાજુથી ગણતા આવો એને વટીને આ બાજુ ક્યાંક આવતો હોય, પણ અહીંયા અડધાથી નાના છે. એટલે એનો મતલબ કે આ બેની વચ્ચે આ બે હજી ક્રોસિંગ કર્યા નથી. તો હવે બે ની વચ્ચે કેટલા લોકો છે ને એ આપણે ગણવાના છે. ટોટલ કેટલા હતા? ટોટલ 54 હતા. હે ભાઈ, ટોટલ 54 હતા ને? બરોબર. 57 હતા, સોરી. ટોટલ કેટલા જણા હતા? 57 જણા હતા. બરોબર. હવે આપણને ખબર છે કે અહીંયા આ 18મો હોય, એનો મતલબ કે આની આગળ 17 જણા અને એ 18મો, એટલે 18 જણા આ બાજુ ઉભા છે. અહીંયા 21મો હોય એટલે કે આ બાજુ 20 જણા ઉભા, એટલે 20 ને આ એક પોતે એટલે 21મો, એટલે 18 + 21 તો આટલા જ થઈ ગયા. અહીંથી એટલા 18, અહીંથી એટલા 21, તો આ વચ્ચે કેટલા વધ્યા એ આપણે જોઈ લઈએ. તો કે આ 9, 2 ને 1 3. એનો મતલબ કે આ 18 અને આ 21 એટલે 39 વિદ્યાર્થીની આપણે વાત થઈ ગઈ. તો આ 57 માંથી 39 બાદ કરી નાખો એટલે આ વચ્ચે કેટલા વધ્યા એ આપણને ખબર પડી જાય. અહીંથી તમે 10 લઈ લો, 17 માંથી તમે 9 બાદ કરો તો અહીં તમારો જવાબ શું આવે? 8 આવે અને અહીંયા 1. અહીં જવાબ શું આવે? 18. અહીંયા જવાબ શું આવશે? 18 આવશે. બરોબર. ચાલો અહીંયા શું જવાબ આવશે? બોલો. 18 જવાબ આવશે. આ એ અને બી ની વચ્ચે શું આવશે? 18. નેક્સ્ટ. નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે? નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે? બરોબર. ચાલો તો જો અહીંયા તમે 3 5 8 13 21 34 અને 55 આપેલા છે. હવે પછી શું આવે એ આપણે જોવાનું છે. તો આને તમે થોડુંક આમ વિચારો. જો 3 5 8 13 21 34 55 અને ખાલી જગ્યા આપ્યું.
હવે શ્રેણીની રીતે વિચારો તો આ એક ફિબોનાકી શ્રેણી થઈ ગઈ. જો આગળના બે પદનો સરવાળો કરીને ત્રીજું પદ મળ્યું. જો 3 ને 5 8 થયા, 5 ને 8 નો સરવાળો 13 થયો, 13 ને 8 નો સરવાળો 21 થયો, 21 ને 13 નો સરવાળો 34, 34 ને 21 નો સરવાળો 55. તો હવે અહીંયા કયું પદ આવે એના માટે શું કરવાનું? તો કે આગળના બે પદનો સરવાળો કરવાનો. 5 ને 4 9, 5 ને 3 8. એનો મતલબ કે હવે ત્યાં કયું પદ આવે? 89 આવે. તો અહીંયા શું આવશે? 89 આવશે. શું આવશે? 89. જો 3 ને 5 8, 5 ને 8 13, 8 ને 13 21, 13 ને 21 34, 21 ને 34 55. એ જ રીતે 34 ને 55 તો કે 89. બરોબર. ચાલો, મોબાઈલના કીપેડમાં રહેલા તમામ આંકડાનો ગુણાકાર શું મળશે? મોબાઈલનો કીપેડ કાંઈક આવું હોય ભાઈ, આવું હોય મોબાઈલનું કીપેડ. બરોબર. આમ હોય, આમ આમ આમ. કેમ હોય? આમ હોય. તો આમાં ટોટલ જેટલા આંકડા છે એના ગુણાકાર કરો તો જવાબ શું આવે? ચાલો, આમાં કાંઈ લાંબુ વિચારવાનું નથી હો કોઈને. જરીક એવી લાઈટ થઈ જાય એટલે ખબર પડે આમાં જવાબ શું આવે વાલા. આ મોબાઈલનો કીપેડ છે, મોબાઈલનું કીબોર્ડ છે. આમાં ટોટલ આંકડા એટલા હોય. બરોબર. હવે આ તમામ આંકડાનો તમે ગુણાકાર કરો તો જવાબ શું આવે? ખાલી એમ નામ ખબર પડી જાય. આનો ગમે એટલો ગુણાકાર આવે, છેલ્લે તમારે 0 આરે તો એનો ગુણવાના કે નહીં? હે? તો કોઈ પણની સાથે 0 નો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? 0 આવે. એનો મતલબ કે કીબોર્ડના તમામ આંકડા છે એનો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? 0 આવે. કેટલો આવે? 0. એટલે અહીંયા આપણો જવાબ આવશે 1 પણ નહીં. શું આવશે? 1 પણ નહીં. એક પાસાની બે પરિસ્થિતિ આપેલી છે. સંખ્યા 5 ની સામેની બાજુ પર કયો અંક આવશે? જો 5 ની સામેની બાજુ ઉપર કીધો. હવે જ્યારે બે પાસા આપ્યા અને બે અંક, કોઈ અંક છે એ આપણને સમાન દેખાય ને, એની હાટુ પછી આપણે આવું કરવાનું કે ભાઈ 3 ને આપણે પકડો. આ 3 અહીંયા લખ્યો, જોજો. હવે અહીંથી ઘડિયાળની દિશામાં હાલવાનું. 3 પછી તો કે 5 એટલે અહીંયા લખ 5. પછી તો કે 1 એટલે અહીંયા લખો 1. હવે અહીંયા 3 ને પકડો. હાલો, 3 પછી તો કે 6 એટલે અહીંયા આ 3, એના પછી તો કે 6. હવે તો એના પછી તો કે અહીંયા 2 એટલે અહીંયા 2. એનો મતલબ કે આ 1 અને 2 સામ સામે આવે. ક્યાં આવે? 1 અને 2 સામ સામે આવે. બરોબર. પછી 5 અને 6 સામ સામે આવે. 5 અને 6 સામ સામે આવે. તો 3 ની સામે વધુ કોણ? તો કે 3 ની સામે 4 વધુ મારું ભાઈ. તો 3 ની સામે કોણ આવે? 4 છે ઈ આવે. એટલે વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો, જો ક્લેપ માટે કોડ આપેલો છે 12 34 1 2 3 4, ટાઈગર માટે તો કે 5 6 7 8 9, તો લેટર માટે શું લખાય? કાંઈ નથી. શું છે? CLAP. ખાલી આમાંથી ત્રીજો શબ્દ બની જાય. જો પેલા બે શબ્દમાંથી ત્રીજો શબ્દ બનતો હોય તો કાંઈ માથાકૂટ કરવાની આપણે થતી નથી. કે દે આ C નો 1, L નો 2, A નો 3, P નો 4. ટાઈગર માટે TIGER. બરોબર. ટી નો ક્રમ કેટલો થાય? તો કે અહીંયા આપેલો છે આપણને કોડ 5, I નો 6 7 8 અને 9. આમ આપી દીધેલો છે કોડ. આપણને કીધું લેટર માટે LATER. L માટે ક્રમ 2, A માટે તો કે 3, T માટે તો કે 5, E માટે તો કે 8, R માટે તો કે 9. અહીંયા આપણો જવાબ કેટલો થઈ જાય? 23589. કેટલો જવાબ થાય? 23589. વિકલ્પ એ આપણો જવાબ થઈ જશે. શું થશે? વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો, નેક્સ્ટ. જો વત્તા ને ગુણ્યા, વત્તા અને ઓછાને પરસ્પર બદલી નાખવામાં આવે તથા ગુણ્યા અને ભાગ્યાને પરસ્પર બદલવામાં આવે તો સમીકરણ ઉકેલવાનું છે. તો અહીંયા જુઓ 5 4 9 80 અને 10 છે. બરોબર. વત્તા અને ઓછાને પરસ્પર બદલી નાખવાના એટલે ઓછા હોય ને વત્તા લખી નાખવાના, વત્તા હોય ને ઓછા લખી નાખવાના. ભાગ્યા અને ગુણ્યાને પરસ્પર બદલવાના એટલે ગુણ્યાની જગ્યાએ ભાગ્યા અને ભાગ્યાની જગ્યાએ ગુણ્યા. તો અહીંયા ઓછાની જગ્યાએ વત્તા લખો, ભાગ્યાની જગ્યાએ ગુણ્યા લખો.
વત્તાની જગ્યાએ ઓછા લખો, ગુણ્યાની જગ્યાએ ભાગ્યા લખો. હાલો નિશાની બદલી ગઈ. હવે પેલા આપણે ભાગાકાર કરવો પડશે વાલા. તો કે આ 5 વત્તા 4 ગુણ્યા 9 ઓછા 10 ભાગ્યા 80 ભાગ્યા 10 એટલે 8. હવે પછી આપણે ગુણાકાર કરવો પડે એટલે 5 વત્તા 4 નવા કેટલા થશે? તો કે 36 ઓછા 8. હવે પેલા આપણે સરવાળો કરી નાખીએ. હાલો ને ભાઈ, કાંઈ વાંધો નહીં. 36 ને 5 તો કે 41 ઓછા 8 કરવાના છે, બરોબર. હવે 41 માંથી તમે 8 બાદ કરો એટલે જવાબ તમારો કેટલો આવે? 33 આવે. કેટલો આવે? 33 આવે. આ આપણો જવાબ, વિકલ્પ બી. બરોબર. ચાલો, નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. 121, 139, 250, 225 શું છે ભાઈ? આ શું છે? આ 11 નો વર્ગ દેખાય, 13 નો વર્ગ દેખાય, પછી અહીંયા તો કે 15 નો વર્ગ દેખાય મને. હાલો અહીંયા તો કે આ ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ છે એ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ સી. ચાલો, 1 4 9 16 25 અને ખાલી જગ્યા. 1 4 9 16 25 અને ખાલી જગ્યા. હાલો આનું હવે મારે તમને ન કહેવું પડે, બરોબર મારો ભાઈ. આ તો હવે તમને આવડવું જોઈએ. તમે આંકડો જુઓ ને ત્યાં તમને ખબર પડી જવી જોઈએ કે હવે આ કેવી શ્રેણી છે. કેવી શ્રેણી છે? કેવી શ્રેણી છે? ખબર પડી જવી જોઈએ મારો ભાઈ. ચાલો, કેવી શ્રેણી છે? તો કે આ વર્ગ વાળી શ્રેણી છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થાય? 36. અહીંયા આપણો જવાબ કેટલો આવે? 36 આવે. કેટલો જવાબ આવે? 36 આપણો જવાબ આવે. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ. ચાલો, ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ક્રિકેટ અને ફૂટબોલ રમે છે ભાઈ. ધોરણ 8 ના વિદ્યાર્થી મેળ આવી ગયો ભાઈ. ધોરણ 8 ના વિદ્યાર્થી શું કરે છે? ક્રિકેટ અને ફૂટબોલ રમે છે. 15 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 15 વિદ્યાર્થી શું કરે છે? ક્રિકેટ રમે છે. 20 વિદ્યાર્થી ફૂટબોલ રમે છે. 10 વિદ્યાર્થી બંને રમત રમે છે, બરોબર. તો કુલ કેટલા વિદ્યાર્થી હોય? તો આમાં આમ ન કરાય કે ભાઈ 15 વિદ્યાર્થી ક્રિકેટ રમે, 20 વિદ્યાર્થી ફૂટબોલ રમે અને બીજા 10 છે ઈ કે શું રમે? બંને રમત રમે. તો કુલ કેટલા વિદ્યાર્થી હોય? તો આનો સરવાળો કરીને ન કરી નાખાય કે ભાઈ 15 ને 20 કેટલા થાય? તો કે 35 ને 10 45 જવાબ આવે. 45 જવાબ આવે નહીં. આમાં શું જવાબ આવે? આમાં શું જવાબ આવે? હાલો, અહીંયા ઓપ્શન બી ખવાઈ ગયેલો છે કઈક. ચાલો, તો જો મારો વાલો, આમાં આમ વિચારવું પડે. માનો કે આ ક્રિકેટ રમવા વાળા છે, આ લોકો ક્રિકેટ રમવા વાળા છે, આ લોકો ફૂટબોલ રમવા વાળા છે. કોણ છે? ફૂટબોલ રમવા વાળા છે, બરોબર. તને હું કીધું મારો ભાઈ? 10 વિદ્યાર્થી છે ને, આ 10 વિદ્યાર્થી ઈ બે રમત રમે છે. હાલો, એ 10 ને આપણે વચ્ચે લખી નાખ્યા. હવે તો કે કુલ 15 વિદ્યાર્થી ક્રિકેટ રમે એટલે 10 વિદ્યાર્થી છે એ ક્રિકેટ રમે છે અને ફૂટબોલ રમે છે. એ 10 અહીં ગણાઈ ગયા. હવે 15 વિદ્યાર્થી ક્રિકેટ રમે ને એટલે હવે અહીં ખાલી 5 બાકી રહ્યા. એટલે 5 વિદ્યાર્થી, જો 15 વિદ્યાર્થી ક્રિકેટ રમે છે તો કે હા રમે છે. આમાં કઈ ખોટું છે? કાંઈ નહીં. જો 10 ને 5 15, આ 15 વિદ્યાર્થી શું કરે? ક્રિકેટ રમે જ છે, બરોબર. હાલો, 20 વિદ્યાર્થી ફૂટબોલ રમે છે. તો આ 10 તો ઓલરેડી આપણે લખ્યા. આ બીજા 10 એ શું રમે છે? ફૂટબોલ રમે છે. જો 20 વિદ્યાર્થી ફૂટબોલ રમે છે, હા રમે છે. 10 વિદ્યાર્થી ક્રિકેટ રમે છે, 15 વિદ્યાર્થી ક્રિકેટ રમે છે, તો કે હા રમે છે. 10 વિદ્યાર્થી એવા છે કે જે બે રમે છે, તો કે હા રમે છે. તો 10. હવે આપણને એવું કીધું કે કુલ કેટલા વિદ્યાર્થી હોય? તો કુલ કેટલા વિદ્યાર્થી થાય? તો કે 10 આ ને 10 આ, 20 ને 5 25. કેટલા થાય કુલ? 25 વિદ્યાર્થી થાય. કેટલા વિદ્યાર્થી થાય મારો ભાઈ? 25 વિદ્યાર્થી થાય, બરોબર. કારણ કે 15 આ અને અહીંયા 10 આ વધ્યા ખાલી, બરોબર. ચાલો, અહીંયા આપણો જવાબ આવશે 25, બરોબર. નેક્સ્ટ પ્રશ્ન. જો x y નો ભાઈ છે, x છે એ y નો શું છે? ભાઈ છે. એટલે આ x છે એ ભાઈ છે, y નું જે આપણને કઈ ખબર નથી. y એ z ની બહેન છે. એટલે હાલો, y છે એ શું થઈ ગઈ? બેન છે. કોની? z ની. એનો મતલબ જો y z ની બેન હોય તો x એ z નો ભાઈ થાય, અથવા z છે એ x નો પણ ભાઈ થાય. પણ z છે એ શું છે એ આપણને જે ભાઈ છે કે બેન એ આપણને ખબર નથી.
હવે આપણને એવું કીધું ઝેડ પી નો પિતા છે ભાઈ, આ ઝેડ છે એ પી નો પિતા છે, એટલે કે હવે આ પુરુષ થઈ ગયો, બરોબર. આ પી નો પિતા ઝેડ છે, બરોબર. તો પી છે એ એક્સ સાથે સંબંધ શું ધરાવે? જો પી છે એ એક્સ નો શું થાય, બરોબર. પી કોણ છે? તો કે એક્સ ના ભાઈનો દીકરો. પી કોણ છો? એક્સ ના ભાઈનો દીકરો. તો ભાઈનો દીકરો હોય, દીકરો કે દીકરી, અહીંયા આપણને કઈ આપેલું નથી, બરોબર. પી પુત્ર કે પુત્રી એવું કઈ આપણને કીધેલું નથી. તો ભાઈનો પુત્ર અથવા તો ભાઈની પુત્રી એ શું થાય? ભત્રીજો થાય અથવા તો ભત્રીજી થાય. એટલે અહીંયા વિકલ્પ એ આપણો જવાબ આવી જાય, બરોબર. શું આવે આપણો જવાબ? વિકલ્પ એ. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 81, 57, 63, 54 ખાલી જગ્યા અને 36. જો 81, 72, 63, 54 ખાલી જગ્યા 36. કાંઈ નથી આમાં, કાંઈ લાગે નવું? તફાવત મેળવો એટલે ખબર પડી જાય ભાઈ. 81 માંથી 9 બાદ કરેલા છે, 72 માંથી 9 બાદ કરેલા છે, 63 માંથી 9 બાદ કરેલા છે. આપણે હવે કાંઈ કરવાનું નથી ભાઈ. અહીંયા 3 વખત 9 બાદ કર્યા, આપણે 9 બાદ કરી નાખીએ. તો 54 માંથી 9 બાદ કરી નાખો, જવાબ આપણો આવી ગયો 45. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલો નેક્સ્ટ. નીલમને સારી રીતે યાદ છે, જો ભાઈ નીલમને પાક્કું યાદ છે કે એને દુકાન પરથી એક વસ્તુ રવિવારના પહેલા અને બુધવાર પછી, એટલે કે આ બુધવાર પછી લીધું અને રવિવારની પહેલા લીધું. એટલે ગુરુ, શુક્ર અને શનિ, આ 3 દિવસમાંથી કોઈ એક દિવસે એને દુકાનેથી વસ્તુ ખરીદી છે, બરોબર. હવે દુકાનદારને પાછું યાદ છે કે નીલમે તે વસ્તુ શુક્રવાર પછી, એટલે કે આ શુક્રવાર છે એના પછી વસ્તુ કોઈ લીધી છે અને સોમવાર પહેલા ખરીદેલી છે, એટલે કે સોમવાર પહેલા ખરીદેલી છે. તો તેણે એ વસ્તુ કયા દિવસે ખરીદી હોય? કયા દિવસે? કારણ કે જો નીલમને ખબર છે કે એને રવિવાર પહેલા ખરીદી, વેપારીને ખબર છે કે શુક્રવાર પછી ખરીદી, તો વચ્ચે બાકી હવે શું રહ્યું? ખાલી એક શનિવાર. એટલે અહીંયા આપણો જવાબ શું આવે? શનિવાર આવે. શું આવે? શનિવાર આપણો જવાબ થઈ જાય. ચાલો જો આ બધા તમારું આ હોઈ ગયેલું મગજ જાગી જાય ને, પ્રેક્ટિસ થાય ને, એ હાટું આપ્યા હો પ્રશ્નો. ચાલો 25 છોકરાઓની હરોળમાં જ્યારે મનોજને 5 સ્થાન જમણી બાજુ સ્થળાંતરિત કરવામાં આવે, બરોબર, 5 સ્થાન જમણી બાજુ સ્થાનાંતરિત. પહેલા હું તમને આખી લાઈન દોરીને સમજાવી દઉં, પછી શોર્ટમાં કહી દઉં. જો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. આ જમણી બાજુ, આ ડાબી બાજુ, સોરી અહીંયા આપણો એક લીટો ઓછો થઈ ગયો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25, બરોબર. હવે આ ડાબી બાજુ છે. કઈ બાજુ છે? ડાબી બાજુ. ત્યારે અહીંયા તો કે આ જમણી બાજુ. હાલો એટલો મગજમાં ઉતારજો, આ જમણી બાજુ છે, બરોબર. આ લીટો દેખાય ને? હા દેખાય છે. ચાલો આ જમણી બાજુ છે. ચાલો હવે જો 25 છોકરા ટોટલ ઉભા, એમાં મનોજને 5 સ્થાન જમણી બાજુ સ્થાનાંતરિત કરવામાં આવે ને, ત્યારે એનો ડાબી બાજુથી ક્રમ 16મો થાય. એટલે કે અહીંથી તમે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11 12 13 14 15 અને 16, એટલે કે જ્યારે 5 સ્થાન એને જમણી બાજુ મોકલ્યો ત્યારે એનો ક્રમ અહીંયા 16મો થયો, બરોબર. તો આ હરોળમાં જમણી બાજુથી તેનું જૂનું સ્થાન કયું હતું? એનો મતલબ કે પહેલા કઈ જગ્યાએ હતો ને આપણે ગોતવું પડે. તો આપણે એને જમણી બાજુ 5 સ્થાન મોકલો, તો આપણે 5 સ્થાન પાછા લાવી દઈએ. એટલે કે ભાઈ આ 1 2 3 4 અને 5, એટલે કે એ પહેલા અહીંયા હતો. આ એનું જૂનું સ્થાન છે. કેવું છે? જૂનું સ્થાન છે. જમણી બાજુથી એનું સ્થાન કેટલામું થાય? જૂનું સ્થાન. તો કે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7 8 9 10 11 12 13 14 15મું થાય. કેટલામું થાય? 15મું થાય જૂનું સ્થાન, બરોબર. આ હાવ સાદી ભાષામાં સમજણ થઈ ગઈ.
હવે એમના ફટાફટ ગણવું હોય તો આમાં કાંઈ નથી કરવાનું કે ભાઈ એને 5 સ્થાન તમે જમણી બાજુ ફેરવો ત્યારે એનું ડાબી બાજુથી સ્થાન 16મું હતું. તો 5 સ્થાન તમે નો ફેરવો હોત તો એ ડાબી બાજુથી કેટલામો હોત? તો કે એ 11મો હોત. કેટલામો હોત? 11મો હોત. બરોબર. હવે આપણને કુલ સંખ્યા ખબર છે 25. કુલ સંખ્યા 25. એનો ડાબી બાજુથી ક્રમ આપણને ખબર છે 11મો. જમણી બાજુથી આપણે ગોતવાનો છે અને ઓછા એક સૂત્ર મૂકી દેવાનું છે ભાઈ. એટલે કે જમણી બાજુથી ક્રમ બરાબર શું આવે? તો કે 25 ઓછા 10 આવે એટલે જવાબ શું આવે? 15 આવે. લ્યો આ સૂત્રથી ફટાકે જવાબ આવી જાય. પણ આ તમારા મગજમાં ઉતરે એટલે આપણે આવા લીટા પાડ્યા. બરોબર. ચાલો, અલગ પડતો શબ્દ શોધો. અલગ પડતો શબ્દ શોધવાનો છે. બુધ, ચંદ્રમા, શુક્ર ને મંગળ. આમાંથી અલગ શું પડે? શું અલગ પડે? ચંદ્રમાં અલગ પડે. ચાલો, ગમે ખબર પડે. નેક્સ્ટ, 5 મિત્રો એક હરોળમાં બેઠા છે. 5 મિત્રો એક લાઈનમાં બેઠા ભાઈ. બરોબર. ચાલો, હવે તો કે એમાં એ છે એ બી ની જમણી બાજુ બેઠો. જો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. બરોબર. આ જમણી બાજુ, આ ડાબી બાજુ. એ છે એ બી ની જમણી બાજુ બેઠો છે. એટલે કે આ બી, એની જમણી બાજુ કોણ બેઠું? એ બેઠો. હવે બી સી ની ડાબી બાજુ બેઠો છે. આ બી છે એ સી ની ડાબી બાજુ બેઠો. જો બી ને સી ની ડાબી બાજુ બેહાડવાનો છે, એ ને બી ની જમણી બાજુ બેહાડવાનો છે. બરોબર. હવે તો કે ડી સી ની જમણી બાજુ બેઠો છે. ડી 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 ક્યાં છે? ડી. ચાલો, ડી છે એ સી ની જમણી બાજુ બેઠો છે એટલે સી ની જમણી બાજુ ડી બેઠે છે ભાઈ. ચાલો, હવે તો કે ઈ છે એ ડી ની જમણી બાજુ બેઠો છે. ઈ છે એ ડી ની પણ જમણી બાજુ બેઠો છે. તો અહીંયા છે ને ભાઈ, અહીંયા ડાબી લખવાનું હોય. અહીંયા ડાબી લખવાનું હોય. એને એ છે એ બી ની ડાબી બાજુ બેઠો એવું લખવાનું હોય તો ભેગું થાય. બરોબર. ચાલો, જોઈ લ્યો ફરી વાર એક વખત. એક જ મિનિટ હો, જોડાયેલા રહેવાનું છે. આમાં એમને ટૂંકમાં ડાબી બાજુ ઉપર લખવાનું હોય એવું કંઈક થયું હોય. એક જ મિનિટ જોઈ લઈએ હો મિત્રો. ચાલો, કારણ કે એ બેઠક વ્યવસ્થા નહીતર સેટ થતી નથી. છતાં આપણે જોઈ લઈએ, કઈ વાંધો નહીં. ઓકે, જો અહીંયા ડાબી બાજુ છે. કઈ બાજુ? ડાબી બાજુ બેઠો છે. જો નહીતર બેઠક વ્યવસ્થા સેટ ન થાય મારો વાલો. પ્રશ્નમાં ભૂલ હશે. તમારી પીડીએફ માં ડાબી લખી કે જમણી ચેક કરી લેજો. બરોબર. હવે જો એ છે એ બી ની ડાબી બાજુ બેઠો એટલે આ એ, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. બરોબર. એ છે એ બી ની ડાબી બાજુ બેઠો. જો એ બી ની ડાબી બાજુ થઈ ગયો. બી છે એ સી ની ડાબી બાજુ બેઠો એટલે આ સી ની ડાબી બાજુ બી. હવે ડી સી ની જમણી બાજુ બેઠો એટલે આ ડી છે એ સી ની જમણી બાજુ. ઈ છે એ ડી ની જમણી બાજુ એટલે આ ઈ છે એ ડી ની જમણી બાજુ. મધ્યમાં કોણ બેઠું? તો કે જો આ બાજુ બે ને આ બાજુ બે, મધ્યમાં કોણ બેઠું? સી. તો આ આપણો જવાબ થઈ ગયો, વિકલ્પ સી. બરોબર. ચાલ, નેક્સ્ટ. એક સ્ત્રી તરફ ઈશારો કરતા પુરુષ કહે કે તેના ભાઈના પિતા. જો અહીંયા આ એક પુરુષ છે, આ એક પુરુષ છે. બરોબર. અહીંયા એક સ્ત્રી છે. હવે આ ભાઈએ એવું કીધું કે આ સ્ત્રી તરફ અહીંયા ઈશારો કર્યો, પછી એવું કીધું કે આ સ્ત્રીનો ભાઈ, એટલે કે આ સ્ત્રીનો જે ભાઈ છે એના પિતા, એટલે કે આ બેયના પિતા, માનો કે એક્સ વ્યક્તિ છે. બરોબર. ઈ કોણ છે? તો કે ઈ આ ભાઈના પિતાના એકમાત્ર પુત્ર છે. આપણા પિતાના એકમાત્ર પુત્ર કીધા હોય તો કોણ હોય? એ આપણે જ હોય. તો આ ભાઈ છે, આ પુરુષ. જો પુરુષ માટે વાત થાય છે તો આ પુરુષ છે. પુરુષ, આ પુરુષ છે એના પિતાનો એકમાત્ર પુત્ર. એ કોણ હોય? તો કે આ ભાઈ પોતે જ છે. એ કોણ છે? તો કે આના પિતા છે. એનો મતલબ કે આ છોકરો છે એના પિતા કોણ થઈ ગયા? આ ભાઈ થઈ ગયા. આ છોકરી છે એના પિતા પણ આ ભાઈ થઈ ગયા. તો એ છોકરી આ પુરુષની શું થાય? તો કે છોકરી છે આ પુરુષની શું થાય? પુત્રી થાય. શું થાય? પુત્રી થાય. ચાલો, ઘડિયાળમાં સમય દર્શાવી રહી છે. ઘડિયાળ 6 વાગ્યાનો સમય દર્શાવી રહી છે. કેટલા વાગ્યાનો? 6 વાગ્યાનો સમય દર્શાવી રહી છે. હવે
તો પછી 10 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરશે? જો કલાક કાંટો 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કરે? તો કે 30 ડિગ્રીનું કરે. કેટલું પરિભ્રમણ કરે? 30 ડિગ્રી કરે. એનો મતલબ કે આ ઘડિયાળ છે, ઘડિયાળ જો ઘડિયાળ જ દોરી નાખીએ એટલે માથાકૂટ ન થાય. અહીંયા 6 વાગ્યા, અહીંયા 7 વાગ્યા, અહીંયા 8 વાગ્યા, અહીંયા 9 વાગ્યા, અહીંયા 10 વાગ્યા. બરોબર. હવે એવું કીધું કે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં, એટલે અત્યારે કલાક કાંટો અહીંયા છે, ત્યાંથી કલાક કાંટો અહીંયા 10 આવે ત્યાં સુધીમાં એ કેટલું પરિભ્રમણ કરે? એટલે એક તો આપણને ખબર હોય કે આની બે વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 30 નો હોય. 7 થી 8 ની વચ્ચે 30 નો હોય, 8 થી 9 ની વચ્ચે 30 નો હોય, અને 9 થી 10 ની વચ્ચે 30 નો હોય. બીજું આપણને એ ખબર હોય કે 6 થી 9 સુધીનો ખૂણો, આ ખૂણો કેવો હોય? કાટખૂણો, એટલે કે 90 ઈ હોય. એટલે કે ભાઈ 6 થી 9 સુધી પોગે ને ત્યાં સુધી 90 ડિગ્રી ફરી જાય. પછી તો કે 9 થી 10 સુધી જવામાં બીજા 30 ડિગ્રી ફરે, એટલે ટોટલ કેટલું થઈ ગયું? 120 ડિગ્રી પરિભ્રમણ કર્યું. વિકલ્પ સી આપણો જવાબ આવી ગયો. શું આવ્યો? વિકલ્પ સી. બરોબર. ચાલો, કાંઈ અઘરું નથી. નેક્સ્ટ. જો અંગ્રેજી મૂળાક્ષરો માટે a બરાબર 2, શું છે? a બરાબર 2, b બરાબર 4, c બરાબર 6 આ રીતે જો લખવામાં આવે તો દિલ્હી શબ્દના અંકનો સરવાળો કેટલો થાય? જો a બરાબર 2 લખ્યા, b બરાબર તો કે 4 લખ્યા, પછી c બરાબર તો કે 6 લખ્યા, એટલે કે એનો જે મૂળાક્ષર ક્રમ છે એને ગુણ્યા 2 કરી દીધા. બરોબર. તો દિલ્હી માટે આપણે લખીએ તો દિલ્હી માટે ખરેખર એનો મૂળાક્ષર ક્રમ 4 થાય, પણ એને ગુણ્યા 2 કરી દઈએ એટલે 8. પછી ઈ નો ક્રમ 5 થાય, એને ગુણ્યા 2 કરી દો એટલે 10. પછી એલ નો ક્રમ થાય જે કે એલ એટલે 12 થાય, 12 એને ગુણ્યા 2 કરી દો એટલે 24. પછી એચ નો ક્રમ 8 થાય, એને ગુણ્યા 2 કરી દો એટલે 16. આઈ નો ક્રમ 9 થાય, એને ગુણ્યા 2 કરી દો એટલે 18. હવે આ બધાનો સરવાળો કેટલો થાય ને એવું આપણને કીધું, એટલે 8, આ 10, અહીંયા 24, અહીંયા 16 અને અહીંયા 18. બરોબર. ચાલો, 6 ને 4 10, 8 ને 8 16, એટલે આ 26 થયા. વધી આવી 2, 2 ને 1 3, 4 5 6 ને 7, એટલે 76 થાય. આ બધાનો સરવાળો કેટલો થાય મારો વાલો? 76 થાય. એટલે દિલ્હી માટે આપણે એના અંકો લખીએ, એનો સરવાળો આપણે કેટલો થાય? 76 થાય. શું કરેલું હતું? મૂળાક્ષર ક્રમ જે થાય એને ગુણ્યા 2. એક વ્યક્તિ પાસે 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની નોટોમાં કુલ 455 રૂપિયા છે. બરોબર. હવે તમામ મૂલ્યની નોટ છે ને એની સંખ્યા સમાન છે. કેટલી છે? સમાન છે. તો એની પાસે કુલ કેટલી નોટ હશે? તો આની માટે આપણે શું કરીએ? જો નોટોની સંખ્યા કેટલી છે? સમાન છે, એટલે આપણે માની લો, ધારો કે x નોટો છે એની પાસે. બરોબર. x છે, એટલે કે ભાઈ 5 ની x નોટ છે. ધારો કે 5 ની x નોટ છે એની પાસે. પછી તો કે 10 રૂપિયાની x નોટ છે એની પાસે, અને 20 રૂપિયાની x નોટ છે એની પાસે. બરાબર. ટોટલ મૂલ્ય કેટલું છે? તો કે એ બધા થઈને સરવાળો 455 રૂપિયા થાય છે. કેટલો થાય? 455. આ બધાનો સરવાળો કરી નાખીએ આપણે. ચાલો, તો કે 5 ને 10, 15 ને 20 કેટલા થઈ ગયા? તો કે 35. x બરાબર 455 થાય. બરોબર. આ x છે, ઓલા 35 છે, એ 455 ના છેદમાં જાય. હવે ભાગાકાર કરો. 455 ભાગ્યા 35, તો 35 એકુ 35 થાય, એટલે અહીંયા 10 વધે અને 105. તો 35 3 105 થશે. ચાલો, તો અહીંયા જવાબ શું આવશે? x બરાબર 13. એનો મતલબ કે અહીંયા જવાબ 13 આવ્યો, તો આપણો જવાબ 13 આવ્યો નહીં. આપણો જવાબ 13 નહીં આવ્યો. શું કામ? તો કે ઈ તો આપણને એક ઓલાનું મૂલ્ય મળ્યું, એમ કે 5 રૂપિયાની 13 નોટ, પછી તો કે 10 રૂપિયાની 13 નોટ અને 20 રૂપિયાની 13 નોટ, એમ 13 13 અને 13 ટોટલ કેટલી નોટ? 39 નોટ થાય. કેટલી નોટ થાય? 39 નોટ થાય. બરોબર. અને જો આપણે મૂલ્ય વેરીફાઈ કરી લઈએ, માનો કે 5 રૂપિયાની 13 નોટ એની પાસે છે, એટલે 5 રૂપિયાની 13 નોટ એની પાસે હોય તો 65 રૂપિયા હોય. 10 રૂપિયાની 13 નોટ એની પાસે હોય તો 130 રૂપિયા હોય. બરોબર. પછી 20 રૂપિયાની એની પાસે 13 નોટ હોય તો 260 રૂપિયા હોય. આ બધાનો સરવાળો 455 થવો જોઈએ. જો બરોબર, અહીંયા 0, એક જ મિનિટ
અહીંયા 13 નોટ આપણે 5 રૂપિયાની લીખી, બરોબર, 65. પછી હા ઓકે, પછી અહીંયા 6 ને 3 9 ને 6 5 ને વધી 1 અને 455. ઓકે, થઈ ગયો સરવાળો 455. એનો મતલબ કે એની પાસે 13 5 ની, 13 10 ની, 13 20 ની ટોટલ કેટલી નોટ છે? 39 છે. જો અહીંયા સુધી જવાબ સાચો લખી નાખીએ, અહીંયા સુધી ગણતરી સાચી કરી નાખીએ, પછી ભૂલ પાછી અહીંયા આવીને પડી જાય કે અહીંયા 13 ટીક થઈ જાય. આપણે ટોટલ નોટ કીધી એટલે 13 13 ને 13 ટોટલ 39 નોટ થાય. કેટલી નોટ થાય? 39. ચાલો, Z X V T R અને ખાલી જગ્યા છે. આમાં કાંઈ લાંબુ છે નહીં. શું કરેલું છે એમ નામ ખબર પડે, બરોબર, કે ભાઈ અહીંયા જો R પછી S T T U V પછી તો કે W X Y અને Z આમ કર્યું તો આપણે એનો મતલબ કે અહીંયા એક મૂકીને એક ઉલટા ક્રમમાં લખેલું છે, બરોબર. જો Z Y X W V U T S R તો આપણને ખબર પડે ભાઈ P પછી Q અને R આવે તો આપણે અહીંયા Q નહીં લખવાનો અને આપણે P લખી નાખવાનો એટલે અહીંયા આપણો જવાબ શું આવે? P આપણો જવાબ આવી જાય. શું આપણો જવાબ આવે? P, બરોબર. ચાલો, ઉત્તર દિશા તરફ મોં રાખીને તમે ઊભા છો. તમે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં પછી 180 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો હવે તમે કઈ દિશામાં તરફ મોં રાખીને ઊભા છો? એનો મતલબ કે જો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તમારું મુખ કઈ દિશામાં છે? ઉત્તર દિશા તરફ છે, બરોબર. હવે અહીંથી તમે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં એટલે કે 90 ડિગ્રી આ બાજુ ફરો અને પછી 180 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એનો મતલબ ખાલી તમારે 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું એટલે તમારું મુખ કઈ દિશામાં હોય? પશ્ચિમ દિશામાં હોય. કઈ દિશામાં હોય? પશ્ચિમ દિશામાં હોય, બરોબર. બે વખત ફેરવવા ન જવાય. 180 વિરુદ્ધ દિશામાં ફરવાનું છે, 90 ઘડિયાળની દિશામાં ફરવાનું છે. એનો મતલબ કે ખાલી 90 વિરુદ્ધ દિશામાં ફેરવી નાખવાનું છે. એક વ્યક્તિએ સૂર્યાસ્ત સમયે પોતાની પીઠ સૂર્ય તરફ રહે તે રીતે ચાલવાનું શરૂ કર્યું. જો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ ભાઈએ શું કર્યું કે ભાઈ સૂર્યાસ્ત સમયે સૂર્ય અહીંયા પશ્ચિમ દિશામાં હોય. ક્યાં હોય? પશ્ચિમ દિશામાં હોય. એટલે ઈ ભાઈની પીઠ છે એ સૂર્ય તરફ રહે એટલે કે પીઠ સૂર્ય તરફ અને મુખ પૂર્વ દિશામાં હોય એ રીતે એને ચાલવાનું શરૂ કર્યું. એટલે ઈ ભાઈ આ બાજુ હાલતા ચા થોડુંક હાલ્યા ને એ પછી જમણી બાજુ વળી ગયા. પૂર્વ દિશામાં જતા હતા જમણી બાજુ વળ્યા ને એટલે દક્ષિણ દિશામાં થઈ ગયા. પછી તો કે ત્યાંથી પાછા એ ડાબી બાજુ વળ્યા ને થોડુંક હાલ્યા એટલે અહીંથી પૂર્વ, દક્ષિણ માંથી ડાબી બાજુ એટલે પૂર્વ તરફ વળ્યા પાછા. પછી ત્યાંથી થોડુંક હાલીને પાછા એ જમણી બાજુ વળી અને ચાલવા લાગે. પાછા જમણી બાજુ હાલવા માંડ્યા, બરોબર. તો હવે એ કઈ દિશામાં જતા હશે? કઈ દિશામાં જાય છે ભાઈ? દક્ષિણ દિશામાં જાય છે. કઈ દિશામાં જાય છે? દક્ષિણ દિશામાં જાય છે, બરોબર. એ ભાઈ પાછા હતા ને જાય ક્યાં? તો કે દક્ષિણ દિશામાં જવા લાગ્યા. જો સૂર્યાસ્ત સમયે એને પોતાની પીઠ છે એ પશ્ચિમ તરફ રાખી અને પૂર્વ તરફ હાલ્યા. પછી ત્યાંથી થોડુંક હાલ્યા જમણી વળી ગયા એટલે દક્ષિણમાં વળ્યા. પછી પાછા એ ડાબી તરફ વળ્યા અને પાછું થોડુંક હાલ્યા એટલે પૂર્વ તરફ હાલ્યા. પછી અહીંયાથી પાછા એ ડાબી તરફ વળ્યા, બરોબર. પછી પાછા એ જમણી બાજુ વળ્યા એટલે પાછા નીચે દક્ષિણમાં વળ્યા એટલે પાછા ક્યાં જતા થાય? છેલ્લે દક્ષિણ દિશામાં જતા થા. ચાલો, 52 પત્તાની એક જોડમાં પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે કાળા રંગનું હોય તેની સંભાવના. કાળા રંગના કુલ કેટલા પત્તા હોય? કાળા રંગના કુલ કેટલા પત્તા હોય? તો કે 13 ફૂલીના 13 કાળીના. ટોટલ કાળા રંગના પત્તા કેટલા હોય? 26 હોય. ટોટલ પત્તા કેટલા? તો કે 52. સંભાવના કેટલી મળી આપણને? 1/2. કેટલી મળી? 1/2, બરોબર. આ મેહુલભાઈ વ્યવસ્થિત કરાવ્યું છે તમને. ચાલો, 3 9 27 81 અને ખાલી જગ્યા. આમાં શું આવે? તો કે જો 3 × 3 9, 9 × 3 27, 27 × 3 81. કાંઈ નથી કરેલું, ×3 કરી દીધું ભાઈ. તો અહીંયા 3 3 × 24 243. શું આવે? 243. ચાલો, વિકલ્પ એ. ×3 કરેલું છે, બીજું કાંઈ કરેલું નથી. ચાલો નેક્સ્ટ. મચ્છર તો ડેન્ગ્યુ, બેક્ટેરિયા તો શું આવે? ચાલો, સમસંબંધ આવ્યો ભાઈ. મચ્છરની સામે ડેન્ગ્યુ તો બેક્ટેરિયાની સામે કયો રોગ આવે ભાઈ? કોલેરા. કયો આવે? કોલેરા. ચાલો નેક્સ્ટ.
હાલો આમાં ટાઈમ નો બગડે મારો ભાઈ. ખેડૂત તો ખેતર, માછીમાર તો શું આવે? ખેડૂત છે એ પોતાનું કાર્ય મોટા ભાગનું ક્યાં કરે? ખેતરમાં. માછીમાર પોતાનું મોટા ભાગનું કાર્ય સમુદ્રમાં કરશે ભાઈ. ચાલો નેક્સ્ટ. જાન્યુઆરી મહિનાથી જોતા નીચેના તહેવારો યોગ્ય તાર્કિક ક્રમ ગણાવો. જો તાર્કિક ક્રમ કીધો ભાઈ, અને ક્યાંથી? જાન્યુઆરી થી. પાછું જો પેલા સૌથી પહેલા શું આવશે? તો કે મકર સંક્રાંતિ આવશે એટલે 1 નંબર. પછી એના પછી શું આવશે? તો કે માર્ચ મહિનામાં હોળી આવશે એટલે 2 નંબર. પછી ઓગસ્ટ મહિના આજુબાજુ જન્માષ્ટમી આવશે અને પછી આવશે છેલ્લે દિવાળી એટલે 1 2 4 3. 1 2 4 3 વિકલ્પ એ સી આપણો સાચો જવાબ થઈ જાય. વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ. ગુજરાત તો ગરબા, ગુજરાતની સામે ગરબા, તો પંજાબની સામે શું આવે મારો ભાઈ? પંજાબની સામે આવે ભાંગડા. શું આવે? ભાંગડા. ચાલો નેક્સ્ટ. તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે ભાઈ. સેન્ટીમીટર, કિલોમીટર, મીટર અને માઇલ. ઉતરતા ચડતા કાંઈ નથી કીધું એટલે આપણે પેલા સૌથી નાનું પકડી લઈએ. સૌથી નાનું સેન્ટીમીટર, એનાથી મોટું મીટર, એનાથી મોટું તો કે કિલોમીટર, અને સૌથી મોટું અહીંયા માઇલ છે. તો 1 3 2 4. 1 3 2 4 વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે ભાઈ. પાછું આવ્યું છે વાવવું, ખેડવું, નીંદવું, લણવું. આમાં શું આવે? પેલા સૌથી પહેલા ખેડવું પડે ભાઈ. પછી એમાં તમે વાવો, પછી એમાં વાવો એટલે એની હારે કઈક બીજું ખરાબ ખડ નીકળી આવે, ઘાસ નીકળી આવે બિનજરૂરી, એને નીંદવું. છેલ્લે પાક આપણો તૈયાર થઈ ગયો એટલે લણવું. એ 2 1 3 4. 2 1 3 4 વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો મારો ભાઈ. ચાલો નેક્સ્ટ. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય? જો આપણી બહેનના મામા આપણા મામા છે ભાઈ. એના એકમાત્ર બહેન આપણા મમ્મી છે અને એની દીકરી આપણા મમ્મીની દીકરી આપણે શું થાય? બહેન થાય. શું થાય? આપણે બહેન થાય. બરોબર. ચાલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. તો જુઓ 7 તેરી 21 એને વત્તા 1 કરો તો 22. બરોબર. 12 તેરી 37 વત્તા 1 કરો તો 37. 15 તેરી 45 એને વત્તા 1 કરો તો 46. એનો મતલબ કે ગુણ્યા 3 વત્તા 1. 8 ગુણ્યા 3 કરો તો કે 8 તેરી 24 ને વત્તા 1 કરો તો 25 થાય. અહીંયા 33 લખ્યા એટલે આ વિકલ્પ અલગ પડે. આ વિકલ્પ શું છે? અલગ પડે છે. ચાલો નેક્સ્ટ. 43 ની સામે 14 આપ્યા છે તો 54 ની સામે શું આવે? ચાલો 54 ની સામે શું આવે? ચાલો તો 43 માંથી 1 બાદ કરી નાખો ભાઈ. આ 43 છે એમાંથી 1 બાદ કરી નાખો ને ભાગ્યા 3 કરી નાખો. ચાલો 42 ના છેદમાં 3 થાય તો અહીંયા જવાબ શું આવે? 14 આવે. તો અહીંયા 54 છે 54 તો અહીંયા આપણે 54 લખી નાખીએ. ઓછા 1 કરી નાખો, ભાગ્યા 3 કરી નાખો. ચાલો 54 માંથી 1 બાદ કરી નાખો તો 53 વધ્યા. 53 ભાગ્યા 3 કરો તો કેટલા આવે ભાઈ? 53 ભાગ્યા 3 કરો તો ચાલો તો સોરી અહીંયા 43 ભાગ્યા 4 કરેલા છે. બરોબર. 43 ભાગ્યા 3 કર્યા. હા 14 42 તો કે 14 તેરી 42 વત્તા 1 એટલે 43. બરોબર. 16 એકા નો થાય, 24 નો થાય. શું આવશે આમાં? ચાલો ફટાફટ કોમેન્ટ કરો તો ભાઈ. અહીંયા નહીં આવે જવાબ, કઈક મિસ્ટેક હોય એવું લાગે છે. ચાલો તો કારણ કે અહીંયા ડાયરેક્ટ 56 આપી દીધા. બરોબર. તો ઈ ન થાય. પછી તમે 16 સાથે કરો, 16 ગુણ્યા 3 કરશો તો 48 થશે. એ પણ ન આવે. હવે કઈક બીજું વિચારો. ચાલો બીજું કઈક વિચારો ભાઈ. આવું તો આપણને આપેલું નથી. ચાલો હવે આવું વિચારો. જો આ બે નો સરવાળો કરવાનો. 4 વત્તા 3 તો 7 થાય. બરોબર. 4 વત્તા તમે 3 કરો તો 7 થશે. હવે એને ગુણ્યા 2 કરી નાખો તો 14 થાય. જો તો 5 વત્તા 4 કરવાનો. 5 વત્તા 4 તો 9 થાય. એને ગુણ્યા 2 કરો તો 18 ઓપ્શનમાં છે કે? હા તો અહીંયા આપણો જવાબ શું આવે? 18 આવે. અહીંયા આપણો જવાબ શું આવે? 18 આવે. ચાલો નીચે આપેલ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવતા ક્રમ પ્રમાણે ગોઠવો તો કયો નવો શબ્દ બને? આમાં કાંઈ અઘરું નથી ભાઈ. આ મીરા છે એમાંથી પહેલા શું આવશે? તો કે એ, પછી તો કે આઈ, પછી તો કે એમ અને પછી આવે આર. તો એ આઈ એમ આર વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો ભાઈ. આ તો મૂળાક્ષર ક્રમ છે મારો.
જ્ઞાન સાધનામાં પૂછાણેલો છે ગયા વર્ષે આ પ્રશ્ન. ચાલો ચાલો 51 વિદ્યાર્થીઓના વર્ગમાં હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે તો છેલ્લેથી એનો ક્રમ કયો આવે? ટોટલ કુલ વિદ્યાર્થી બરાબર તો કે આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ અને ઓછા એક. કુલ વિદ્યાર્થી કેટલા છે? 51 છે ભાઈ. આગળથી ક્રમ કેટલામો છે? 21મો છે. પાછળથી આપણે ગોતવાનો છે અને ઓછા એક થઈ ગયા મારો ભાઈ. તો 51 ઓછા 20 લખી શકાય પાછળથી ક્રમ. એટલે પાછળથી ક્રમ આપણને મળ્યો કેટલો? તો કે 51 માંથી 20 બાદ કરો એટલે 31 મળે. કેટલો મળે? 31 મળે. ચાલો ગુજરાત તો ગાંધીનગર, મહારાષ્ટ્ર તો હું? ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, મહારાષ્ટ્રનું કોણ છે? મુંબઈ છે. વિકલ્પ બી આપણો જવાબ આવે. ચાલો કાંઈ લાંબુ નહીં. હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું, બરોબર. ડાબી બાજુ વળી 10 મીટર ચાલુ છું. જો ભાઈ આ એનું ઘર, આ ઘર છે, બરોબર. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. આ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને અત્યારે ઊભો છે, એટલે કે અહીંયા ઊભો એ, બરોબર. હાલો હવે એ ત્યાંથી ડાબી બાજુ વળીને 10 મીટર ચાલે છે. એટલે પૂર્વ દિશામાં ઊભો હોય તો એ ડાબી બાજુ વળે એટલે ઉત્તર તરફ વળે અને 10 મીટર ચાલે. પછી ત્યાંથી જમણી વળે અને 5 મીટર ચાલે, એટલે આ બાજુ 5 ચાલે. પછી ત્યાંથી વધુ 5 મીટર દક્ષિણ તરફ, એટલે દક્ષિણ તરફ નીચેની તરફ 5 મીટર ચાલે. આ કેટલું ચાલ્યો હતો? ડાબી બાજુ વળીને કેટલું ચાલ્યો હતો? 10 મીટર. પછી અહીંયા 5, અહીંયા 5. ચાલો આ 10 હતું, આ 5 હતું, આ 5 હતું, બરોબર. હવે તો કે ત્યાંથી એ પશ્ચિમ દિશામાં, એટલે કે હવે આ પશ્ચિમ દિશામાં, એટલે કે આ બાજુ એ 5 મીટર ચાલે. તો હવે એ મારા ઘરથી, એ એના ઘરથી કઈ દિશામાં હોય? જો ભાઈ અહીંયા અહીંયા આકૃતિ છે ને, આપણે અલગ દોરવી પડશે, સાઈડમાં દોરીએ ફરીવાર. જો ઈ ભાઈ અહીંયા છે, પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભા છે, બરોબર. હવે જો અહીંયા હું આખું આ દોરી દઉં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે જોજે હો, જો પૂર્વ દિશામાં મોં રાખીને ઊભા, હાલો એટલું થઈ ગયું. હવે ડાબી બાજુ વળીને 10 મીટર ચાલે છે, એટલે આ પૂર્વ દિશામાં ઊભો હોય ત્યાંથી ડાબી બાજુ વળે ને એટલે ઉત્તર દિશામાં જાય. એટલે આ 10 મીટર ચાલ્યો. કેટલું હાલ્યો? 10 મીટર ચાલ્યો. પછી ત્યાંથી જમણી બાજુ વળ્યો, એટલે ઉત્તરમાં જતો હતો, ત્યાંથી જમણી બાજુ એટલે પૂર્વમાં એ 5 મીટર હાલ્યો, બરોબર. હવે ત્યાંથી પાછો જમણી બાજુ વળીને 5 મીટર હાલી ગયો. હવે ત્યાંથી વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલે, એટલે પૂર્વમાં 5 હાલે, પછી દક્ષિણ દિશામાં 5 હાલે, એટલે આ 5 મીટર. હવે અહીંયા પહોંચ્યો, ત્યાંથી પશ્ચિમ દિશામાં 5 મીટર હાલે, આ 5 તો આ 5, એટલે હવે અહીંયા પહોંચ્યો, બરોબર. તો એ એના ઘરથી કઈ દિશામાં હોય? અહીંયા એનું ઘર અને આ દિશામાં છે. કઈ દિશા થાય? ઉપર, ઉત્તર દિશામાં હોય. કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. ચાલો એક ગુપ્ત ભાષામાં પેઇન્ટ માટે કોડ આપેલો છે, એક્સેલ માટે કોડ આપેલો છે, તો એક્સેપ્ટ માટે કોડ લખવાનો છે. અહીંયા આપણને એમ નામ ખબર પડી જાય કે ભાઈ બે કોડ છે, બે શબ્દ છે, આ ત્રીજો શબ્દ છે એ ઉપરના બે શબ્દમાંથી બની જાય છે, તો એમાં કાંઈ માથાકૂટ કરવાની નથી કે ભાઈ પેઇન્ટ એની માટે જે કોડ આપ્યો એ અહીંયા લખી નાખીએ. પછી આપણને આપ્યો છે એક્સેલ માટે, એ અહીંયા લખી નાખીએ. પેઇન્ટ માટે આપણને કોડ આપ્યો 7 4 1 2 અને 8. એક્સેલ માટે આપણને કોડ આપેલો છે 9 3 5 9 અને 6. આપણે બનાવવાનો કોની માટે છે? એક્સેપ્ટ માટે, ACCEPT. ચાલો તો એ માટે કોડ થાય 4, સી માટે 5, સી માટે 5, ઈ માટે અહીંયા છે 9, પી માટે આપેલો છે આપણને 7 અને ટી માટે આપણને આપેલો છે 8. એટલે 45 59 78, 45 59 78. વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય, બરોબર. ચાલ, જો તમારું મોં સૂર્યની ઉગવાની દિશા તરફ હોય તો ઉત્તર દિશા કઈ તરફ હોય? આપણું મોઢું પૂર્વ દિશામાં હોય. સૂર્યની ઉગવાની દિશા એટલે કઈ? પૂર્વ દિશા. તો આપણું મોઢું જો પૂર્વ દિશામાં હોય તો આપણો કયો, આપણે શું કીધું, ઉત્તર દિશા કઈ બાજુ હોય? તો આપણો ડાબો હાથ છે એ પૂર્વ દિશામાં હોય, બરોબર. જો આ ઉત્તર, આ દક્ષિણ, સોરી,
આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઉભા હોઈએ તો આ ડાબો હાથ ઉત્તર દિશામાં હોય. આપણને ઉત્તર દિશા પૂછીએ એટલે આપણા ડાબા હાથ તરફ હોય. બરોબર. ચાલો, જો 25 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? આમાં ઘણા એવું કર્યું છે કે 25 માંથી 5 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે એટલે 25 માંથી 5 વખત 25 બાદ કરવાની ટ્રાય કરી છે. બરોબર. પણ પૂછ્યું હું 5 વખત 25 માંથી 25 બાદ. આ જ્ઞાન સાધના પૂછાણેલો છે એટલે 5 વખત 25 એટલે કેટલા થાય? તો કે 125 થાય. કેટલા થાય? 125. એનો મતલબ 125 માંથી હવે 25 બાદ કરો તો કેટલા વધે? તો કે 100 વધે. કેટલા વધે? 100. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. નવેમ્બર માસની બીજી તારીખે શનિવાર હોય તો તે માસમાં કયો વાર 5 વખત આવશે? જો આપણને ખબર છે ભાઈ 1 તારીખે જે વાર આવે, નવેમ્બર મહિનો એટલે 30 દિવસનો મહિનો. 30 દિવસનો મહિનો હોય એટલે એની પહેલી અને બીજી તારીખે જે વાર આવે એ 5 વખત આવે. બરોબર. બીજી તારીખે શનિવાર હોય એટલે બીજી તારીખે શનિવાર હોય તો પહેલી તારીખે શુક્રવાર હોય. એનો મતલબ શુક્રવાર 5 વખત આવે. તો અહીંયા જવાબ આવી ગયો ભાઈ શુક્રવાર. અને શનિવાર 5 વખત આવે. શનિવાર ઓપ્શનમાં જ નથી. જવાબ શું આવે આપણો? શુક્રવાર. ચાલો, ગઈકાલે મંગળવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવે? જો આ ગઈકાલે અહીંયા તો મંગળવાર ભાઈ. ટોટલ કેટલા દિવસ હવે છે? તો કે હવે પછી 6 દિવસ ગણવાના. આજ અને 5 દિવસ પછી એટલે 6 દિવસ ગણવાના. એટલે એક દિવસ તમારે પાછળ આવવાનું આવે. એટલે મંગળવારની પહેલા કયો વાર આવે? સોમવાર આવે. બરોબર. 7 દિવસે ઈનો ઈ દિવસ પાછો આવી જાય. આપણે 6 દિવસ આગળ જવાનું છે એટલે ઈ કેટલા થઈ ગયા? તો કે ઈ 6 થયા એટલે એક દિવસ પાછળ આવવાનું. અથવા તો આજ અને બીજા 5 દિવસ ગણી લેવાના. 2 3 4 અને 5. બરોબર. અહીંયા મંગળ તો અહીંયા સોમ, પછી બુધ, પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમવાર. બરોબર. ચાલો, વામન દિનેશ કરતા મોટો છે ભાઈ. આ વામન એ દિનેશ કરતા મોટો છે. કેયુર છે એ ધીરજ કરતા મોટો છે. આ કેયુર કોની કરતા મોટો? ધીરજ કરતા મોટો. પછી દિનેશ કેયુર કરતા મોટો. એટલે આ દિનેશ છે એ કેયુર કરતા મોટો છે. તો સૌથી મોટું કોણ? ધીરજ કરતા મોટો કેયુર, કેયુર કરતા મોટો દિનેશ ને દિનેશ કરતા મોટો વામન. સૌથી મોટું કોણ? વામન. ચાલો નેક્સ્ટ. નીરજ રામ કરતા મોટો છે. આ નીરજ કોની કરતા મોટો? રામ કરતા. પછી ભગત છે એ નીરજ કરતા નાનો છે પણ રામ કરતા મોટો છે. ભગત છે એ નીરજ કરતા નાનો અને રામ કરતા મોટો. એટલે આ નીરજ એની કરતા ભગત નાનો અને એની કરતા રામ નાનો. હવે મેહુલ છે એ ભગત કરતા મોટો છે પણ નીરજ કરતા નાનો છે. એટલે અહીંયા નીરજ, અહીંયા મેહુલ, એનાથી નાનો ભગત અને એનાથી નાનો રામ. સૌથી મોટું કોણ? તો સૌથી મોટો નીરજ થાય. કોણ થાય? સૌથી મોટો નીરજ થાય. ચાલો નેક્સ્ટ. મોહન એક હરોળમાં ડાબી બાજુ 8મા ક્રમે છે. બરોબર. અને જમણી બાજુથી 19મા ક્રમે છે. તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? જો મોહન એક હરોળમાં ડાબી બાજુથી 8મા ક્રમે અને જમણી બાજુથી 19મા ક્રમે. એટલે આપણે કુલ વ્યક્તિ ગોતવાની છે. તો કે કુલ બરાબર, તો કે આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આગળથી ક્રમ કેટલો છે? તો કે ડાબી બાજુથી 8મો એટલે આગળથી ગણો કે ડાબી બાજુથી ગણો. એ 8મો વત્તા પાછળથી તો કે 19મો અને ઓછા 1 કરી દો. ચાલો 8 ને 19 કેટલા થઈ ગયા? તો કે 27. 1 બાદ કરી નાખો એટલે 26. આ આપણો જવાબ વિકલ્પ ડી. વિકલ્પ ડી. બરોબર. ચાલો નેક્સ્ટ. હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે ભાઈ. હાલમાં પુત્રની ઉંમર x હોય તો પિતાની ઉંમર કેટલી થાય? તો કે 3x થાય. 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો હતો? તો કે 58 હતો. એટલે કે x ઓછા 5 વત્તા 3x ઓછા 5 બરાબર 58 થાય. બરોબર. તો આ x વત્તા એ 3x એટલે 4x ઓછા 10 બરાબર 58. તો x બરાબર 4x બરાબર 68 થાય અને x બરાબર તો કે 68 ના છેદમાં 4 થાય. બરોબર. 68 ના છેદમાં શું થશે? 4 થશે. ચાલો તો હવે અહીંયા
તમે ઉડાડ નાખો, જવાબ શું આવશે? 17 આવશે. છેદ ઉડાડે, સોરી 4 એકા, અહીંયા તમે 68 ના છેદમાં આપણે 4 આવ્યો, બરોબર. તો આપણો જવાબ શું આવે? તો કે હા, અહીંયા છેદ ઉડાડો એટલે આપણો 17 જવાબ આવે. કેટલો આવે? 17 આવે. તો આની હાલની ઉંમર તમને કેટલી મળી? તો કે 17 મળી, બરોબર. પણ તમને પૂછી હું તો કે એની 3 વર્ષ પછીની ઉંમર, એટલે 17 વત્તા 3 કરવાના, એટલે અહીંયા જવાબ શું આવે? 20 આવે. કેટલો જવાબ આવે? 20 આપણો જવાબ આવે. ચાલો એના પછી નેક્સ્ટ, જો મહિનાની 9 તારીખ રવિવારના આગલા દિવસે હોય, મહિનાની 9 તારીખ રવિવારના આગલા દિવસે હોય, તો આ મહિનાની 1લી તારીખે કયો વાર આવે? જો 1 તારીખે આવે ને, એ વાર 8 તારીખે આવે, બરોબર. ઈ વાર 15 તારીખે આવે, આવું આપણને ખબર છે, બરોબર. તો 9 તારીખ છે એ રવિવારના આગલા દિવસે, એટલે કે રવિવારે શનિવાર છે, ઓલા 9 તારીખે શનિવાર છે, એનો મતલબ 8 તારીખે કયો વાર હોય? તો કે એની પહેલાનો વાર હોય શુક્રવાર. 8 તારીખે શુક્રવાર, તો 1 તારીખે કયો વાર હોય? શુક્રવાર જ હોય, એટલે અહીંયા જવાબ શું આવે? શુક્રવાર આવે. ચાલો એના પછી, તમારી માતા તમારા પિતા કરતા 4 વર્ષ નાના છે. તમારા માતા તમારા પિતા કરતા 4 વર્ષ નાના છે, જ્યારે તમારા પિતા તમારી ઉંમરથી 8 ગણા મોટા છે. જો તમે 4 વર્ષના હો, તમે 4 વર્ષના હો, તો તમારા પિતાની ઉંમર તો કે 832 થઈ. હવે તમારા માતા છે એ તમારા પિતાથી 4 વર્ષ નાના, એટલે 32 માંથી તમે 4 બાદ કરી નાખો મારા વાલા, તો જવાબ શું આવે? 28. એટલે તમારી માતાની ઉંમર કેટલી થાય? 28 વર્ષ થાય, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, પિતાની ઉંમર 40 વર્ષ છે, મોટા પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 18 વર્ષ મોટી છે, 18 વર્ષ નાની છે. એટલે આ મોટો પુત્ર છે ને, એની ઉંમર કેટલી છે? તો કે 40 પિતાની છે, પણ 18 વર્ષ આ નાનો છે, એટલે એની ઉંમર થઈ ગઈ 22 વર્ષ. પછી એનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમરથી 21 વર્ષ ઓછી છે, એટલે કે આ વચ્ચેનો પુત્ર, એની ઉંમર કેટલી થઈ ગઈ મારા વાલા? તો કે 40 માંથી 21 બાદ કરી નાખો, એટલે 19 આવશે. ચાલો એના પછી, તો કે સૌથી નાના પુત્રની ઉંમર છે ને, આ વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે, એટલે આ સૌથી નાનો, એની આની કરતા 3 વર્ષ ઓછી, એટલે આ 16 વર્ષનો છે, બરોબર. તો હવે આની નાના ને મોટા પુત્રની વચ્ચે ઉંમરનો તફાવત કેટલો છે? જો તો +6 કરો, જો એટલે 6 વર્ષનો તફાવત છે. કેટલો? 6 વર્ષનો તફાવત છે. તો અહીંયા વિકલ્પ સી આપણો જવાબ આવશે. તો અહીંયા આપણે MET વિભાગના તમારા 90 પ્રશ્નો જોયા છે, બરોબર. હવે આના પછી બીજા પાછા પેપર છે ચેનલ પરથી મળી રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા સુધી જોયું એટલા માટે ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી હવે રજા લઈએ. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો મારા વાલા વિડીયોને લાઈક કરી દેજો. ખૂબ ખૂબ આભાર.